Hello students, good morning. Welcome back to the world of mathematics. મેથ્સની આ દુનિયામાં બધાનું હાર્દિક સ્વાગત છે. This is Mahendra Sanghani and you are watching my channel Math is Everywhere. So students, today we are going to study about determinant chapter, in which I'll start with one of the most important topic of JEE. તો નિશ્ચાયક ચેપ્ટર ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ટોપિકથી આપણે સ્ટાર્ટ કરશું. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે JEE અને એડવાન્સ બંનેની અંદર, મેઇન્સ અને એડવાન્સ બંનેમાં આના ક્વેશ્ચન્સ રેગ્યુલરલી દર વર્ષે લગભગ પૂછાઈ જાય છે અને એના ક્વેશ્ચન્સ સ્ટાર્ટિંગમાં એટલે 10-15 વર્ષ પહેલાં ઇઝી આવતા હતા, મીડિયમ લેવલના આવતા હતા, બટ લેટેસ્ટ અમુક 5-10 વર્ષથી ક્વેશ્ચન થોડાક કન્ફ્યુઝિંગ આવે છે. તો એ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવા એના માટેની હું એક ડિટેલ પ્રોસિજર દેખાડીશ આ મારા લેક્ચરની અંદર. અને એ ડિટેલ પ્રોસિજર સમજવા માટે હું થોડીક નોટ્સ આપું છું. એ નોટ્સને સમજી લો પહેલાં તો. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ નોટ. ax + by = c ઇઝ અ ઇક્વેશન ઓફ લાઇન. આ એક રેખાનું સમીકરણ છે, બધાને ખબર હશે. ax + by + cz = d એ ઇક્વેશન ઓફ પ્લેન છે, એટલે કે સમતલનું સમીકરણ. હવે સમતલ એટલે કદાચ તમને ખબર ન હોય, પ્લેન એટલે બી કદાચ ખબર ન હોય ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટને. પ્લેન મીન્સ કાઇન્ડ ઓફ વોલ, હે ને? વોલ એટલે કે દિવાલ જે છે ને પ્લેન કહેશું. સિમ્પલ એક રેખા અને ઘણી બધી રેખા ભેગી થાય, આ 1, 2, 3 આ બધી રેખા ભેગી થઈ તો શું બની ગઈ? એક સિમ્પલ પ્લેન, સમતલ બની ગયું, હે ને? તો આને આપણે પ્લેન કહેશું અને આને આપણે રેખા કહીએ છીએ. ઠીક છે? આ વિડીયોની અંદર હું જે દેખાડું છું એની પર કન્ટિન્યુઅસલી ફોકસ કરજો. હું જે દેખાડું છું ત્યાં, બરાબર? કેમ કે ક્યારેક સમજવાની જરૂર પડે 3Dમાં શું એકચ્યુઅલમાં વર્ક કરે છે. તો રેખા એટલે સિંગલ લાઇનને સમજવા માટે તમારે બસ એક્સ અને વાય બે ડિરેક્શનની જરૂર પડે, કેમ કે કઈ રીતે આગળ વધે છે બે ડિરેક્શનમાં. અને સમતલને સમજવા માટે બે ડિરેક્શન સાથે ત્રીજી ડિરેક્શન ઝેડની પણ જરૂર પડે. ઓકે, એટલા માટે સમતલના સમીકરણની અંદર એટલે કે પ્લેનના ઇક્વેશનની અંદર એક્સ, વાય, ઝેડ ત્રણે ઇનબિલ્ડ કરેલા છે વેરિયેબલ. ઠીક છે? આપણા જે ક્વેશ્ચન JEEમાં આવશે એ મોટાભાગના 95% ક્વેશ્ચન, કેમ કે 95% એટલે કીધું કે 5% ક્વેશ્ચન એવા આવશે કે જે સ્પેશિયલી ખાલી લાઇનથી સોલ્વ થઈ જશે. ઓકે, અને બાકીના જે 95% ક્વેશ્ચન છે એ સમતલથી એટલે કે પ્લેનથી સોલ્વ કરવા પડશે. સો 95% ક્વેશ્ચનની અંદર તમારે આ રીતના ક્વેશ્ચન આવશે કે જેમાં 3 ઇક્વેશન આપેલા હશે. આવા ઇક્વેશન એટલે સમીકરણ, સૌથી પહેલાં કહી દઉં છું, કેમ કે વારંવાર ઇક્વેશન જ બોલીશ, સમીકરણ નહીં બોલું. અને પ્લેન એટલે સમતલ, બરાબર? જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એ લોકો ખાસ સમજી શકે એટલા માટે. સો પ્લેનને સમતલ કહેજો. અને એમાં બી આ 3 સમીકરણ જે છે એ પ્લેનના છે, એટલે કે 3 સમીકરણ સમતલના છે. અને એના મેં નામ આપ્યા છે પ્લેન 1, પ્લેન 2, પ્લેન 3. એટલે હું દર વખતે આગળ પ્લેન 1, પ્લેન 2, પ્લેન 3 નહીં બોલું, P1, P2, P3 બોલી દઈશ. ઓકે, સો P1 પ્લેન, P2 પ્લેન, P3 પ્લેન. આ 3 ઇક્વેશન ક્વેશ્ચનની અંદર આપેલા હશે. અને એ 3 પ્લેનના ઇન્ટરસેક્શનથી, હે ને, સમજી લો કે તમે ખાલી તમારી રૂમની અંદર બેઠા છો, ત્યાં તમે દિવાલ જ વિચારો. તમે કોઈ પણ 3 દિવાલ વિચારો, 3 વોલ વિચારો અને એ વોલનો એક કોર્નર પોઈન્ટ વિચારો, બરાબર છે? તો એ કોર્નર પોઈન્ટ હશે 3 વોલનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ થયો, હે ને? એ કોર્નર પોઈન્ટ 3 વોલનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ થયો. એ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ શું થઈ ગયું? છેદગણ, બરાબર? તો એ 3 વોલ એટલે કે પહેલી વોલ, બીજી વોલ અને સમજી લો કે ત્રીજી વોલ અહીંયા હોય, બરાબર? આ રીતે 3 વોલ. અથવા એમ વિચારો કે આ સમજી લો એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ છે. તો એક વોલ આમ રાખી દઈએ, નહીં દેખાય મારા ખ્યાલથી તમને. તમારે તમારી દિવાલને જ ઝૂમ કરવું પડશે. તો 3 વોલને સમજવા માટે એવું વિચારો કે તમારી 3 દિવાલ, બાજુની, ઉપરની ધાબાની દિવાલ અને સામેની ને સાઈડની દિવાલ વિચારો અને એનો કોર્નર વિચારો. એ કોર્નર પોઈન્ટ તમારો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ થયો. તો એ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ એક જ છે, જુઓ. તો 3 દિવાલના ઇન્ટરસેક્શનથી ક્યાં તો એક જ સિંગલ સોલ્યુશન મળે, મતલબ યુનિક સોલ્યુશન મળે, ક્યાં તો તમે એવું વિચારો કે એક દિવાલ આ છે, બીજી દિવાલ આ રીતની છે અને ત્રીજી દિવાલ આ રીતની છે, બરાબર છે? પહેલી દિવાલ, બીજી દિવાલ અને ત્રીજી દિવાલ થોડીક આમ આડી કરી નાખો એટલે 3 દિવાલ થઈ ગઈ, હે ને? એટલે કે 3 પ્લેન થઈ ગયા. એ 3 પ્લેન કઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે છે? તો આ લાઇન ઉપર, હે ને? આ જે પહેલી અને બીજી જે એની લાઇન દેખાય છે, આ લાઇન ઉપર. એ લાઇન શું થઈ ગઈ? એ લાઇનમાં તો ઘણા બધા પોઈન્ટ આપેલા છે. ઇટ મીન્સ કે આ 3 સમતલ, આ 3 પ્લેનને ઇન્ટરસેક્ટ કરતા હોય એવા તો ઘણા બધા પોઈન્ટ પોસિબલ છે. તો એને આપણે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન કહેશું. અથવા સમજી લો કે એક પ્લેન આ થઈ ગયું, બીજું પ્લેન આ થઈ ગયું ને ત્રીજું પ્લેન અહીંયા આવશે.
ત્રણે ત્રણ સમાંતર એટલે કે પેરેલલ થઈ ગયા તો આપણે એને એક પણ ઉકેલ મળશે નહીં, એક પણ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળે નહીં. સો નો સોલ્યુશન. તો એકચ્યુઅલમાં આપણે આ વસ્તુને ક્યારેક ક્યારેક 3Dમાં વિચારશું આપણા ક્વેશ્ચન અંદર સોલ્વ કરવા માટે અને બેઝડ ઓન ધેટ આપણે આન્સર બનાવશું. તો જો મેં સમજાવેલા છે અહીંયા ફિગર દ્વારા યુનિક સોલ્યુશન તમે જોઈ શકો છો. એક પહેલું પ્લેન P1, P2 અને P3 ત્રણનું એક ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ બન્યો. ધેટ ઇઝ અનન્ય બિંદુ એટલે કે યુનિક પોઈન્ટ. હે ને, શું કહેશું? યુનિક પોઈન્ટ. ઓકે, આ પેરેલલ એટલે સમાંતર થશે. કોઇન્સિડન્ટ હું બોલીશ ત્યારે સંપાતી. સંપાતી એટલે ખબર ને, એક પ્લેન અને બીજું પ્લેન બંને એકબીજાની ઉપર જ હોય. જો આ બંને પેરેલલ કહેવાય અને આ બંને કોઇન્સિડન્ટ કહેવાય. ઠીક છે, તો કોઇન્સિડન્ટ એટલે કે સંપાતી ને હું કોઇન્સિડન્ટ બોલીશ અને પેરેલલને સમાંતરને પેરેલલ બોલીશ. બરાબર. સો યુનિક સોલ્યુશન ખબર પડી. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન કેવા આવશે? જો ત્રણ પ્લેન કોઇન્સિડન્ટ હોય, પહેલું પ્લેન, બીજું પ્લેન અને ત્રીજું પ્લેન પણ ત્યાં જ હોય, તો ઓબ્વિયસલી આ ત્રણના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ક્યાં થયા? તો આખું આ પ્લેન જ. તો આ બધા પોઈન્ટ જે છે આ પ્લેન ઉપરના બધા પોઈન્ટ એનું સોલ્યુશન કહેવાય. સો ઇટ ઇઝ હેવિંગ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અનંત ઉકેલ થશે. બીજું, આ પહેલું અને બીજું પ્લેન P1 ઇક્વલ ટુ P2 એટલે પહેલું અને બીજું પ્લેન કોઇન્સિડન્ટ છે. એટલે સમજી લો કે આ પહેલું અને બીજું પ્લેન છે કોઇન્સિડન્ટ છે અને ત્રીજું પ્લેન કોઈ આવી રીતે આમ ક્રોસમાં પાસ થાય છે. તો જે આ પાસ થાય છે એ લાઇન, એ બંને જે ઇન્ટરસેક્ટ કરે છે એ લાઇન, એ થઈ જશે એના સોલ્યુશન ત્રણ પ્લેનના. કેમ કે P1 P2 તો એક જ થઈ ગયું અને P3 આ રીતે બન્યું. તો P3 અને P1 P2ના ઇન્ટરસેક્શનથી આ જે લાઇન ક્રિએટ થઈ, એ લાઇન ઉપરના બધા પોઈન્ટ સોલ્યુશન થઈ જશે. સો ઇટ ઇઝ ઓલ્સો હેવિંગ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અને આ ત્રીજું મેં તમને કીધું તો પહેલાં એક પહેલી પ્લેન, પહેલી દિવાલ, બીજી દિવાલ અને ત્રીજી દિવાલ, આ રીતે ત્રણ દિવાલને સ્ટાર ફોર્મમાં બનાવો તો તમને આ જે લાઇન ક્રિએટ થાય છે એ લાઇન હંમેશા ઇન્ફાઇનાઇટ સોલ્યુશન ક્રિએટ કરી શકે. સો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આ રીતે ત્રણ પ્રકારે બની શકે. નો સોલ્યુશન્સ, તો નો સોલ્યુશન બનાવવા માટે મેં તમને થોડીક વાર પહેલાં જ કીધું હતું કે એક પણ પ્લેન એકબીજા સાથે ઇન્ટરસેક્ટ ના કરતા હોય, મતલબ ત્રણ પ્લેનને એક સાથે ઇન્ટરસેક્ટ કરતા હોય એક પણ પોઈન્ટ ના બને. એક તો પ્લેન 1, પ્લેન 2, પ્લેન 3 ત્રણ પેરેલલ હોય તો તમે જોઈ શકો છો. પ્લેન 1 અને પ્લેન 2, પ્લેન 3 ભલે ઇક્વલ હોય પણ પ્લેન 1 પેરેલલ છે, પ્લેન 1 પણ પ્લેન 2 સાથે પેરેલલ અને પ્લેન 1 પ્લેન 3 સાથે પણ પેરેલલ. તો આ કન્ડિશનમાં ભલે પ્લેન 2 ઇક્વલ ટુ પ્લેન 3 હોય બટ P1 જે છે એ આ બંને પ્લેનને પેરેલલ છે. ઇટ મીન્સ કે આમાં પણ કોઈ એક સિંગલ પોઈન્ટ નહીં મળે કે જે ઇન્ટરસેક્ટ કરે. સો અગેન નો સોલ્યુશન. પ્લેન 1 પ્લેન 2 પેરેલલ છે બટ પ્લેન 3 કોઈ પણ ઇન્ટરસેક્ટ કરતું કોઈ પણ પ્લેન છે. સમજી લો કે આ પ્લેન 1 છે, આ પ્લેન 2 છે ને પ્લેન 3 આ રીતે ક્રોસમાં જાય તો એ પ્લેન 1ને પણ ઇન્ટરસેક્ટ કરે છે અને આ બાજુ પ્લેન 2 એને પણ ઇન્ટરસેક્ટ કરશે. ઓકે, સો બંનેને ઇન્ટરસેક્ટ કરતું હશે, પ્લેન 1ને અને પ્લેન 2 બંનેને ઇન્ટરસેક્ટ કરતું હશે. અગેન વી ડોન્ટ હેવ કોમન પોઈન્ટ. એક પણ કોમન પોઈન્ટ નહીં મળે કેમ કે આ P1 અને P3ના કોમન પોઈન્ટ અહીંયા છે જે P2ને સેટિસ્ફાઈડ નહીં કરે અને P2 અને P3ના કોમન પોઈન્ટ આ જગ્યાએ દેખાય છે વિચ ડઝ નોટ સેટિસ્ફાઈડ P1. ઓકે, અને છેલ્લી આ ફિગર, આમાં પણ તમે 3Dમાં જોઈ સમજી શકો છો. એક પ્લેન આ રીતનું બનાવેલું છે, તમે દેખાય છે. એક પ્લેન આ છે, એક પ્લેન આ છે અને એક પ્લેન આ છે. ઓકે, આમાં પણ અગેન એક પણ પોઈન્ટ એવો નથી કે જે ત્રણને સેટિસ્ફાઈ કરે. સમજી લો કે આ P1 છે, આ જે P1 છે આ P1, બરાબર, આને આપણે P1 નામ આપી દઈએ ઘડીક વાર માટે. તો આ P1 છે એ P2 અને P3માં, P1 અને P2 છે, આ P2 લઈ લઉં છું, બરાબર છે, આને હું P2 લઈ લઉં છું. તો P1 અને P2ને ઇન્ટરસેક્ટ કરતા હોય પોઈન્ટ આ થઈ ગયા, બરાબર. પણ આ બધા પોઈન્ટ P3ને સેટિસ્ફાઈડ નહીં કરે, હે ને, જે આ P3 છે એને સેટિસ્ફાઈ કરશે નહીં. પછી અગેન P2 અને P3ના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આ થઈ ગયા, આ લાઈન. તો એ બધા લાઈનના પોઈન્ટ જે છે P1ને સેટિસ્ફાઈ નહીં કરે અને P1 અને P3ના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આ લાઈન થઈ ગઈ, એ બધા પોઈન્ટ P2ને સેટિસ્ફાઈડ નહીં કરે. મતલબ એક પણ પોઈન્ટ એવો નહીં આવે આ ત્રણ પ્લેનમાં કે જે ત્રણ પ્લેનને સેટિસ્ફાઈ કરે. હેન્સ અગેન નો સોલ્યુશન. એક પણ પોઈન્ટ સોલ્યુશન બનતા નથી. નન ઓફ ધ પ્લેન આર પેરેલલ ઓર કોઇન્સિડન્ટ. ઓકે, તો આ જે પર્ટિક્યુલર નોટ 1 છે જસ્ટ ખાલી સમજવા માટે છે. આના બેસિક ક્વેશ્ચનની અંદર આપણે આગળ વિચારશું કે કેમ આગળ વધવું. ઠીક છે. નોટ 2 સમજી લો, આ વસ્તુને પ્રૂવ કરવાની નોટ 2 આપેલી છે કે આ વસ્તુ છે કે નહીં એ કઈ રીતે પ્રૂવ કરવું. ઇક્વેશનને જોઈને, ઓકે, ઇક્વેશનને જોઈને, આ જે 3 ઇક્વેશન આપેલા છે એ ઇક્વેશનને જોઈને તમારે આ વસ્તુ, આમાંથી કઈ વસ્તુ આપેલી છે એ કઈ રીતે પ્રૂવ કરવું, તો એના માટે હેલ્પ કરશે નોટ 2.
કે કોઈ પ્લેન પેરેલલ છે કે કોઇન્સિડન્ટ છે કે એ ખાલી ઇન્ટરસેક્ટ કરે છે, એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, છેદે છે, એ પ્રૂવ કરવા માટે આ મેથડ થઈ ગઈ. સો લેટ અસ ચેક ઇટ. કઈ રીતે સમજી લો કે મેં બે પ્લેનના એક્ઝામ્પલ આપ્યા છે, P1 અને P2. આ બંને પ્લેન પેરેલલ હોય તો શું થાય છે? આ બંને પ્લેન પેરેલલ છે તો કઈ રીતે કરશું? બે પ્લેન જો પેરેલલ હશે તો એમાં એક્સના કોફિશિયન્ટ, વાયના કોફિશિયન્ટ અને ઝેડના કોફિશિયન્ટ. સમજો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટનો, કોફિશિયન્ટ એટલે સહગુણક, એક્સનો સહગુણક, વાયનો સહગુણક અને ઝેડનો સહગુણક. એ ત્રણનો રેશિયો ઇક્વલ હશે. ઓકે, એક્સ, વાય અને ઝેડના કોફિશિયન્ટનો રેશિયો ઇક્વલ અને કોન્સ્ટન્ટનો રેશિયો ઇક્વલ નહીં હોય જો પેરેલલ હશે તો. પણ જો કોન્સ્ટન્ટનો રેશિયો પણ ઇક્વલ હોય, મતલબ A1/A2 ઇક્વલ ટુ B1/B2 ઇક્વલ ટુ C1/C2 ઇક્વલ ટુ D1/D2, આ ચારે ચાર ઇક્વલ હોય તો એને આપણે સંપાતી એટલે કે કોઇન્સિડન્ટ કહેશું. અને આ જે A1/A2 B1/B2 C1/C2 માં અંદર કોઈ એકાદો પણ નોન ઝીરો આવી જાય, મતલબ A1/A2 નોન ઝીરો ઇક્વલ ટુ એટલે નોટ ઇક્વલ ટુ B1/B2, પછી ભલે ડેટ ઇઝ ઇક્વલ ટુ C1/C2 આવે, અથવા A1/A2 અને B1/B2 ઇક્વલ છે બટ C1/C2 ઇક્વલ નથી, અથવા ત્રણ અંદર ઇક્વલ નથી, એટલે કે XYZના કોફિશિયન્ટ અંદર ઇક્વલ ના આવે તો એ હંમેશા એકબીજાને છેદશે. હે ને? આમાં કયું આવશે પ્લેન? પહેલામાં આ રીતનું પ્લેન બનશે, બીજામાં બંને પ્લેન ઇક્વલ થઈ ગયા, P1 ઇક્વલ ટુ P2, અને ત્રીજામાં હંમેશા બીજું પ્લેન હશે એ ઇન્ટરસેક્ટ કરતું હશે. હે ને? ઇન્ટરસેક્ટ કરતું હશે. P1 અને P2 એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા હશે એટલે છેદતા હશે. ઠીક છે? એક પ્લેન અને બીજું પ્લેન આ રીતે હશે. પહેલામાં બે પ્લેન પેરેલલ, બીજામાં બંને કોઇન્સિડન્ટ અને ત્રીજામાં ઇન્ટરસેક્ટ. ઠીક છે? ઇન્ટરસેક્ટ. ઓકે, ચલો આગળ વધીએ નોટ 3 તરફ. નોટ 3માં મેં શું કર્યું છે સમજો. જો નોટ 3માં મેં ટ્રાય કરેલી છે કે જે આ ઇક્વેશન હોય, 3 વેરિયેબલ 3 લિનિયર ઇક્વેશન જે છે, આ ઇક્વેશનના સોલ્યુશન એટલે કે ઉકેલ જો શક્ય હોય તો કઈ રીતે મળે છે? તો ઇફ પોસિબલ ઇક્વેશનના સોલ્યુશન મળતા હોય તો એક્સ, વાય અને ઝેડની વેલ્યુ આ રીતે મળે, D1/D, D2/D અને D3/D. ઓકે, જ્યાં D, D1 અને D2 ની વેલ્યુ મેં ક્રિએટ કરેલી છે. D ઇઝ ઇક્વલ ટુ વોટ? તો D ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે એક્સ, વાય, ઝેડના કોફિશિયન્ટ મૂકી દો ડિટર્મિનન્ટની અંદર, નિશ્ચાયકની અંદર. A1, A2, A3, B1, B2, B3, C1, C2, C3 આપ જોઈ શકો છો, મૂકી દીધા છે. D1 ફાઇન્ડ કરવું છે, કેપિટલ D1. તો એમાં તમારે આની અંદર કેપિટલ Dમાં શું ચેન્જ કરવાનો? તો આ જે લાસ્ટ કોલમ કોન્સ્ટન્ટની છે ને એને રિપ્લેસ કરવાની એક્સ વાળી લાઇન સાથે, એટલે એક્સના કોફિશિયન્ટ સાથે. હે ને? એટલે તમે જોઈ શકો છો આ જે કોન્સ્ટન્ટ લાઇન છે એને રિપ્લેસ કરેલી છે મેં પહેલી કોલમ સાથે કેપિટલ D1માં, બાકીની બે કોલમ એઝ ઇટ ઇઝ. D2 ફાઇન્ડ કરતી વખતે વાય વાળી જે લાઇન છે એટલે કે વાય વાળી B1, B2, B3 વાળી લાઇનને કેપિટલ સ્મોલ D1, સ્મોલ D2, સ્મોલ D3 એટલે કે કોન્સ્ટન્ટથી રિપ્લેસ કરો, અને બાકીની બંને લાઇન A1, A2, A3, C1, C2, C3 એઝ ઇટ ઇઝ. અને કેપિટલ D3 ફાઇન્ડ કરતી વખતે લાસ્ટ કોલમને રિપ્લેસ કરો, ઝેડ વાળી કોલમને રિપ્લેસ કરો D1, D2, D3 સાથે, અને બાકીની બંને કોલમ એઝ ઇટ ઇઝ કેપિટલ Dમાંથી ઉપાડીને મૂકી દેવાની. આઈ થિંક સમજાઈ ગયું હશે, સિમ્પલ છે. હવે હું સમજાવું છું નોટ 4. નોટ 4ની અંદર હું જસ્ટ એવી વસ્તુ સમજાવીશ, પ્રોસિજર, મતલબ જે ટાઈપ્સ ઓફ સોલ્યુશન છે. કયા સોલ્યુશન કીધા તમને? એક તો નો સોલ્યુશન, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. પહેલું નો સોલ્યુશન, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન ને યુનિક સોલ્યુશન. બરાબર? નો સોલ્યુશન એટલે એક પણ ઉકેલ ન હોય, એક પણ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ ન હોય. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન એટલે કે ઘણા બધા પોઈન્ટ્સ એક સાથે એના ઉકેલ બની શકે, આખી લાઇન અથવા આખું પ્લેન જ ઇક્વલ આખું સોલ્યુશન આવતું હોય. અને યુનિક સોલ્યુશન મતલબ એક સિંગલ પોઈન્ટ જ તમારું સોલ્યુશન આવતું હોય, ત્રણ પ્લેન સિંગલ પોઈન્ટમાં જ ઇન્ટરસેક્ટ કરતા હોય. બરાબર? જો એ ત્રણ ટાઈપના સોલ્યુશન્સ કઈ રીતે આપણે ફાઇન્ડ કરવા અથવા કઈ સિચ્યુએશનમાં કયા સોલ્યુશન હશે, મેથેમેટિકલી કેલ્ક્યુલેશનમાં કઈ રીતે ફાઇન્ડ કરવા એ જોવું છે. તો એના માટે મેં બે ટાઈપ્સ બનાવ્યા છે. આ ઇક્વેશનના બે ટાઈપ છે, સમજો. ટાઈપ્સ ઓફ સોલ્યુશન તો અંદર બધા વેચાઈ ગયા હશે, પણ ઇક્વેશનના બે ટાઈપ. પહેલું ઇક્વેશન છે વિષમઘાતી એટલે કે નોન હોમોજીનિયસ ઇક્વેશન, અને બીજું ઇક્વેશન છે હોમોજીનિયસ ઇક્વેશન. સમજો બંનેમાં ફરક શું છે. જો આ જે કોન્સ્ટન્ટ છે ને કોન્સ્ટન્ટ આપેલા ન હોય એટલે કે 0, 0, 0 હોય, જો કોન્સ્ટન્ટ 0, 0, 0 હોય તો એને આપણે હોમોજીનિયસ ઇક્વેશન કહીશું. તમને દેખાય છે DI ઇક્વલ ટુ 0. ને જો કોન્સ્ટન્ટ નોટ ઇક્વલ ટુ 0 હોય, મતલબ અહીંયા 1 છે, અહીંયા 2 છે, 3 છે, અથવા અહીંયા 1, આ 0, આ 5, આ ત્રણેયમાંથી એકાદો પણ નોન 0 આપી દે, લાઈક આ 5, આ 0, આ 0, તો પણ એ ત્રણ કોન્સ્ટન્ટમાંથી એકાદો પણ નોન 0 હોય તો DI નોટ ઇક્વલ ટુ 0 સમજશું. then we can consider it as non homogeneous equation. આપણે એને non homogeneous equation કહેશું, વિષમઘાતી સમીકરણ. ઓકે,
અને એના સોલ્યુશન મેં તમને કીધા છે XYZ ની વેલ્યુ, આ જે ત્રણ ઇક્વેશનના સોલ્યુશન XYZ ની વેલ્યુ શું બને છે? D1/D, D2/D અને D3/D. બરાબર, આ ત્રણ ઇક્વેશનના સોલ્યુશન. અને હા, આ રિમાર્ક્સ પણ ધ્યાન રાખજો, જો ઇક્વેશનના સોલ્યુશન બને એટલે કે સોલ્યુશન બે ટાઈપના જ બની શકે, ક્યાં તો યુનિક સોલ્યુશન આવી શકે એટલે સિંગલ સોલ્યુશન, ક્યાં તો ઘણા બધા સોલ્યુશન એટલે કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. તો જો ઇક્વેશનના સોલ્યુશન આવે તો એને આપણે કન્સિસ્ટન્ટ સોલ્યુશન કહીશું અથવા કન્સિસ્ટન્ટ ઇક્વેશન કહી શકીએ, જે તે ઇક્વેશન છે એને, અને એને ગુજરાતીમાં સુસંગત કહેશું. બરાબર. અને જો સોલ્યુશન નહીં આવે, મતલબ ખાલી ગણ હશે, ઇક્વેશનના સોલ્યુશન પોસિબલ નથી, then we can consider it as inconsistent solution. બરાબર. આ એક લોકો ક્વેશ્ચનની અંદર આ રીતના વર્ડ યુઝ કરશે કે ભાઈ ઇફ ધીસ ઇક્વેશન હેવ કન્સિસ્ટન્ટ સોલ્યુશન, જો આ સમીકરણના સુસંગત ઉકેલો હોય તો ફલાણું ઠીકણું ફાઇન્ડ કરો, જો આ સમીકરણના અસંગત ઉકેલો હોય તો ફલાણું ઠીકણું ફાઇન્ડ કરો, કે આલ્ફા બીટા ફાઇન્ડ કરો, ઇનકન્સિસ્ટન્ટ ઇક્વેશન હોય, ઇનકન્સિસ્ટન્ટ સોલ્યુશન હોય તો ફાઇન્ડ કરો. તો આ બંને ઇન્ફોર્મેશનની જરૂર પડશે એટલે મેં લખી નાખી છે પહેલેથી. ઓકે, ઇક્વેશનના સોલ્યુશન આવે તો કન્સિસ્ટન્ટ, પછી એ યુનિક હોય કે ઇન્ફાઇનાઇટ હોય, અને સોલ્યુશન ના આવે તો નોન ઇનકન્સિસ્ટન્ટ અથવા નો સોલ્યુશન. ઓકે, ઠીક છે. ચાલો, તો આ બે ટાઈપના ઇક્વેશનથી ચાલુ કર્યું આપણે સમજાવવાનું. પછી જો એટલે પહેલાં આપણે ક્વેશ્ચન જોયો, શરૂઆતમાં આપણે ક્વેશ્ચન જોયો એટલે પહેલું શું આઈડેન્ટિફાઈ કર્યું? આ ઇક્વેશન કયા છે. જો હવે હું પ્રોસિજર સમજાવવાનું ચાલુ કરું છું, ધ્યાન રાખજો. ધીસ ઇઝ ફ્રોમ ધીસ પોઈન્ટ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ પ્રોસિજર ઓફ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં કઈ રીતે પ્રોસિજરને સમજવાની. ઓકે, ખાસ જોજો. પહેલાં શરૂઆતમાં તમને 3 ઇક્વેશન આપેલા હશે. લાઈક જો હું તમને ક્વેશ્ચન દેખાડું 2-3, જો આમાં તમને દેખાય છે 3 ઇક્વેશન આપેલા છે, આ રીતનો ક્વેશ્ચન આપી દેશે, અથવા જો આ 3 ઇક્વેશન આપેલા છે, અથવા તમે જોઈ શકો છો જેટલા બી ક્વેશ્ચન દેખાડીશ તમને બધામાં 3 ઇક્વેશન પહેલેથી આપી દેશે. આમાં જો પહેલું, બીજું ને ત્રીજું, આમાં જોઈ શકો પહેલું, બીજું ને ત્રીજું, 3 ઇક્વેશન આપેલા છે. આમાં પણ 3 ઇક્વેશન આપેલા છે. સો ઇન એવરી ક્વેશ્ચન યુ વિલ ફાઇન્ડ 3 ઇક્વેશન્સ, અને બધા ક્વેશ્ચનમાં મોસ્ટ પ્રોબેબલી 95% ક્વેશ્ચનમાં તમને એકાદો અનનોન વેરિયેબલ આપ્યો છે, લાઈક મ્યુ ડેલ્ટા જો આમાં આપ્યું છે. આમાં તમને દેખાય છે એક્સ્ટ્રા લેમ્બડા આપેલો છે, લેમ્બડા. આમાં એ આપેલો છે એક્સ્ટ્રા વેરિયેબલ તરીકે, આમાં પણ એ આપેલો છે. બરાબર છે. આમાં પી અને ક્યુ આપેલો છે. ઓકે, આમાં પણ એ અને બી આપેલા છે, એ બી, આ એક્સ્ટ્રા. તો એક્સ્ટ્રા વેરિયેબલ તરીકે તમને કાંઈક ને કાંઈક આપશે, અને એની મોટા ભાગે ક્વેશ્ચનમાં વેલ્યુ ફાઇન્ડ કરવાનો ક્વેશ્ચન હોય છે. ઓકે, વન્સ અગેન, દરેક ક્વેશ્ચનની અંદર તમને આ રીતના ઇક્વેશન આપશે 3, અને એ ઇક્વેશનની અંદર તમને એકાદા 2 એક્સ્ટ્રા વેરિયેબલ આપેલા છે, ABCD, ક્યાં તો લેમ્બડા, ક્યાં તો મ્યુ ડેલ્ટા. ઓકે, અને તમારા ક્વેશ્ચનની અંદર તમને એ લોકોએ સામેથી લખીને આપેલું છે કે ભાઈ નો સોલ્યુશન છે, અથવા યુનિક સોલ્યુશન કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે, અથવા નો સોલ્યુશન. ઠીક છે. ઇનકન્સિસ્ટન્ટ, યુનિક, ઇનકન્સિસ્ટન્ટ, ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ, આ ટાઈપના તમને સામેથી લોકો વર્ડ આપી દેશે, અને એના બેઝથી તમારે ઇક્વેશનના સોલ્યુશન ફાઇન્ડ કરવાના હોય છે. ખાસ જોજો. ઓકે, સો વન્સ અગેન, પહેલાં તમને 3 ઇક્વેશન આપેલા છે પ્રોસિજરમાં. તમારે પહેલું આઈડેન્ટિફાઈ કરવાનું કે કોન્સ્ટન્ટ આપેલા છે કે નહીં. જો કોન્સ્ટન્ટ આપેલા હોય તો તમારે વિચારવાની નોન હોમોજીનિયસ ઇક્વેશનની પ્રોસિજર, જે અહીંયા મેં લખેલી છે. અને જો કોન્સ્ટન્ટ નહીં આપેલા હોય એટલે કે હોમોજીનિયસ ઇક્વેશન છે, તો આ 2 સ્ટેપ જ આવશે. ઓકે, આ ઇઝી છે. હોમોજીનિયસ ઇક્વેશનના 2 સ્ટેપ ઇઝી છે. નોન હોમોજીનિયસમાં જે આ 2 સ્ટેપ છે, એમાં પહેલું સ્ટેપ તો ઇઝી છે, બીજું સ્ટેપ જે છે ને આખું એને મેં ડિટેલ્ડમાં સમજાવેલું છે. ઓકે, આખું. ઠીક છે, સમજવાની કોશિશ કરીએ ફરીથી એકવાર. 3 ઇક્વેશન આપેલા છે, એમાં પહેલું આઈડેન્ટિફાઈ કર્યું કે એમાં કોન્સ્ટન્ટ આપેલા છે કે નહીં. ઇફ કોન્સ્ટન્ટ ઇઝ ગિવન, કોન્સ્ટન્ટ આપેલા હોય તો એને નોન હોમોજીનિયસની પ્રોસિજરમાં વિચારશું, અને કોન્સ્ટન્ટ નહીં આપેલા હોય તો હોમોજીનિયસની પ્રોસિજરમાં વિચારશું. ઓકે, નો સમજાય વારંવાર વિડીયોને સમજજો. હું એકને એક વસ્તુ 2-3 વાર અત્યારે ને અત્યારે સમજાવું છું, તો પણ તમે લોકો જો નહીં સમજાય અગેન એન્ડ અગેન રિપીટ કરો વિડીયોને, કેમ કે મેં ટ્રાય મેક્સિમમ કરું છું કે આ બધો જ કન્ટેન્ટ સમજાઈ જાય. હવે જો તમને ન સમજાય તો એ તમારો ફોલ્ટ સમજી શકું છું. તમે એકવાર ફરીથી ટ્રાય કરજો, સમજવાની કોશિશ કરજો, પાછો વિડીયો લેક્ચર જોજો, અથવા જો શાંતિથી નહીં સમજતા હોય તો શાંતિથી સમજજો. ટ્રાય કરો કે મેક્સિમમ મગજની અંદર ઘૂસી જાય. ઓકે, અને તો પણ સમજ ન પડે તો મને ડાયરેક્ટ મને કોલ કરો અથવા કોમેન્ટ સેક્શનની અંદર તમે તમારા ડાઉટ્સ પૂછજો. ઠીક છે. ઓકે, તો નોન હોમોજીનિયસ ઇક્વેશન સપોઝ ખબર પડી ગઈ હવે નોન હોમોજીનિયસ ઇક્વેશન છે. બરાબર, મતલબ કોન્સ્ટન્ટ આપેલા છે. ઓકે, તો
તો જો એ લોકોએ કીધું કે ભાઈ યુનિક સોલ્યુશન છે તો ડી નોટ ઇક્વલ ટુ 0 લઈ લેજો આખું બંધ કરીને. ઓકે, ડી નોટ ઇક્વલ ટુ 0 યુનિક સોલ્યુશન 3 પ્લેનના એક જ સોલ્યુશન હશે. જો એ લોકો મોટાભાગના ક્વેશ્ચનમાં એ લોકો સામેથી કહેશે કે આનો ઉકેલ આ છે, આનું સોલ્યુશન આ છે, તો જે લોકો લખે કે યુનિક સોલ્યુશન તો ડી નોટ ઇક્વલ ટુ 0 લેવું. જો એ લોકો લખે કે ભાઈ નો સોલ્યુશન, આ 3 ઇક્વેશનનું સોલ્યુશન પોસિબલ નથી તો કે ફાઇન્ડ કરો, કે આલ્ફા ફાઇન્ડ કરો. અથવા એવું લોકો લખે કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે તો ફાઇન્ડ કરો કે અથવા આલ્ફા, તો અહીંયા ડી ઇક્વલ ટુ 0 લેવું. હે ને? શું? ક્યારે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અને નો સોલ્યુશન આ બંને કેસમાં તમારે ડી ઇક્વલ ટુ 0 લઈ લેવું. અને પછી પ્રોસિજર કઈ રીતે સોલ્વ કરવી એ જુઓ, અહીંયા મેં લખેલી છે. when these three variable equations, non-homogeneous equation, have no solution or infinite solution, then step 1, take d equal to 0. ઓકે, પ્રોસિજર અત્યારે સમજી લો. આ પ્રોસિજરને આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે એપ્લાય કરશું ત્યારે વધારે સમજાઈ જશે. અત્યારે હું ખાલી પ્રોસિજર બોલી જાઉં છું એકવાર. જેટલી સમજાય એટલી ટ્રાય કરજો સમજવાની. પહેલાં ટેક ડી ઇક્વલ ટુ 0, એના પરથી જેટલા બી વેરિયેબલ હશે અંદર, અનનોન વેરિયેબલ આલ્ફા, બીટા, કે, એ મેં તમને જેમણા થોડીક પહેલાં દેખાડ્યા, એ બધાની વેલ્યુ તરત જ બહાર આવશે. હે ને? એની વેલ્યુ ફાઇન્ડ કરી લેજો. ઓકે, ફાઇન્ડ ધ વેરિયેબલ અનનોન વેરિયેબલ લાઈક ધીસ વન યુઝડ ઇન ધોઝ ઇક્વેશન. બરાબર? પછી એને પાછું આ કે આલ્ફા બીટાની વેલ્યુ પાછું ઇક્વેશનમાં મૂકો. ઇક્વેશન એટલે આ ઇક્વેશન, હે ને? કે આલ્ફા બીટા, આમાં મેં તમને કીધું હતું કે આમાં એકાદા અનનોન આપેલા હશે, એ હોય, બી હોય, આલ્ફા, ડેલ્ટા, મ્યુ, એની વેલ્યુ ફાઇન્ડ કરીને પાછી આમાં મૂકી દેવાની. એટલે આ જે બી ઇક્વેશન આવશે એ પ્યોરલી હવે તમારા કે આલ્ફા બીટા વગરના ઇક્વેશન થઈ ગયા છે. ઓકે, દેન એ સ્ટેપ 2 થઈ ગયું. સ્ટેપ 3 થી હવે ચાલુ કરશું આપણે નોટ 2 અને નોટ 3, કે ચેક કરો કે હવે એ બધા ઇક્વેશન જે આપેલા છે એ પેરેલલ કે કોઇન્સિડન્ટ તો નથી ને? તો એ કઈ રીતે ચેક થાય તમને ખબર છે ને? આ સ્ટેપથી. હવે તમારી પાસે A1, A2, B1, B2, C1, C2 આ બધામાં કોઈ વેરિયેબલ નહીં હોય, કેમ કે ABCDની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરીને મૂકી દીધી છે, કે આલ્ફા બીટાની વેલ્યુ મૂકી દીધી છે. તો તમે આરામથી હવે ચેક કરી શકો કે આ જે P1, P2, P3 જે હશે એ અંદર પેરેલલ, કોઇન્સિડન્ટ કે ઇન્ટરસેક્ટિંગ છે, કયું હશે? 3માંથી એક જ હશે. એવું નહીં હોય ચોથું કંઈ આવે, ક્યાં તો પેરેલલ હશે ક્યાં તો કોઇન્સિડન્ટ હશે. અને જો આ બેમાંથી એક પણ ન હોય તો એ પછી ઇન્ટરસેક્ટિંગ હશે. ઓકે, એને ચેક, તો આપણે એને ચેક કરી લીધું આ રીતે. A1 by A2, B1 by B2, C1 by C2 ઇક્વલ હોય તો પેરેલલ, ઇક્વલ ના હોય, ઇક્વલ હોય અને D1 by D2 પણ ઇક્વલ હોય તો કોઇન્સિડન્ટ, અને એક પણ ઇક્વલ ન હોય તો ઇન્ટરસેક્ટિંગ અથવા છેદક વિચારી શકો છો. તો એ છે સ્ટેપ 3. ઓકે, સ્ટેપ 3 ની અંદર આપણે પેરેલલ છે કે કોઇન્સિડન્ટ એ ચેક કર્યું, અને એ પેરેલલ અને કોઇન્સિડન્ટ ચેક કરીને આલ્ફા બીટા, કે આલ્ફા બીટાની વેલ્યુ એક્સેપ્ટેબલ છે કે નહીં એ ત્યારે વિચારશું. બરાબર? ચેક કરી લેશું, કેમ કે કે આલ્ફા બીટાની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની હોય ક્વેશ્ચનમાં, બટ એ આલ્ફા, કે આલ્ફા બીટા આપણે આની અંદર મૂકીને પેરેલલ અને કોઇન્સિડન્ટની કન્ડિશન ચેક કરીને આપણે ફાઇનલાઇઝ કરશું કે આ વેલ્યુ એક્સેપ્ટેબલ છે અને આ નથી. ઓકે, વધારે સમજાઈ જશે જ્યારે ક્વેશ્ચન સમજાવીશ ત્યારે. ઓકે, સ્ટેપ 4, જો પેરેલલ અથવા કોઇન્સિડન્ટ ન હોય તો હવે ટ્વિસ્ટ અહીંથી સ્ટાર્ટ થાય છે, કન્ફ્યુઝન અહીંયાથી સ્ટાર્ટ થાય કે જો પેરેલલ અથવા કોઇન્સિડન્ટ ન હોય તો ઇફ ઇટ ઇઝ નોટ પોસિબલ ધેન, તો એ નહીં હોય તો ઓબ્વિયસલી કેવા હશે? તો મેં કીધું એમ, જો પેરેલલ અથવા કોઇન્સિડન્ટ ન હોય તો એ કેવું હોય? તો ઇન્ટરસેક્ટિંગ હોય. હે ને? હવે ઇન્ટરસેક્ટિંગ હોય તો ઇન્ટરસેક્ટિંગના બે કેસ છે. કયા બે કેસ છે? આ બે કેસ. કમ્પલસરી આ બેમાંથી એક જ કેસ વધ્યો હશે. ઠીક છે? હવે એ બે કેસને તમે બે રીતે સોલ્વ કરી શકો છો. અહીંયાથી તમારી પાસે બે ટાઈપની મેથડ છે. એક આ મેથડ 1, આને મેં મેથડ 1 કહું છું, અને આ મેથડ 2 કહું છું. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો, બંને મેથડ ઇઝી જ છે. મેથડ 1 તમે મોસ્ટલી કદાચ જોયું હશે, મેથડ 2 નહીં જોયું હોય, બટ મેથડ 2 છે સિમ્પલ. ખાલી એકવાર સમજવાની કોશિશ કરજો, ન સમજાય તો મેથડ 1 તો છે જ. ઓકે, મેથડ 1 દેખાવમાં ઇઝી છે, તમે જોઈ શકો છો. પેરેલલ અથવા કોઇન્સિડન્ટ એટલે કે ઇન્ટરસેક્ટિંગ વાળો કેસ આવે તો તમારે તરત જ D1, D2, D3 ફાઇન્ડ કરવાના. અને D1, D2, D3 મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધા હતા એ પ્રમાણે D1, D2, D3 મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધા હતા ને કે કઈ રીતે ફાઇન્ડ કરવા. કોન્સ્ટન્ટ વાળી કોલમને રિપ્લેસ કરો X વાળી કોલમ સાથે, Y વાળી કોલમ સાથે અને Z વાળી કોલમ સાથે D1, D2, D3 માટે, અને ફાઇન્ડ કરી લો. ઓકે, હવે D1, D2, D3 એકવાર ફાઇન્ડ થઈ ગયું પછી તમારે 3ની વેલ્યુ જો 0 આવતી હોય તો એ ઇન્ફાઇનાઇટનો જ કેસ હશે. મતલબ કેની વેલ્યુ તમે ફાઇન્ડ કરી લીધી શરૂઆતમાં, બરાબર? કે આલ્ફા બીટા ફાઇન્ડ કરી લીધો, પછી તમે D1, D2, D3 ફાઇન્ડ કર્યા. જો 3 0 હશે તો એ પર્ટિક્યુલર કેની વેલ્યુ માટે ઇન્ફાઇનાઇટનો કેસ હશે. અને જો D1, D2, D3 માંથી કોઈ એકાદો નોન ઝીરો આવે
તો એ પર્ટિક્યુલર કેની વેલ્યુ માટે નો સોલ્યુશન બનતું હોય. ઠીક છે. અથવા સેકન્ડ મેથડ, જો આ પહેલી મેથડમાં મેં તમને સમજાવી દીધું, બસ સિમ્પલ છે. D1 D2 D3 ત્રણે ત્રણ 0 તો ઇન્ફાઇનાઇટ, ને ત્રણમાંથી કોઈ એકાદો પણ નોન ઝીરો, મતલબ સમજી લો કે D1 ની વેલ્યુ 5 આવી, D2 0, D3 0, તો થઈ ગયું ને એટલીસ્ટ 1 નોન ઝીરો, તો નો સોલ્યુશનનો કેસ થઈ જશે. સમજી લો D2 = 5, D3 = 7 અને D1 0 છે તો પણ એ નો સોલ્યુશનનો કેસ. D1 0, D2 0 અને D3 = 5 તો પણ એ નોન ઝીરોનો કેસ. ઓકે. અને મેથડ 2, હું મેથડ 2 એડવાઇઝેબલ કરું છું, મતલબ એડવાઇસ આપું છું કે મેથડ 2 પણ ફોલો કરવી સારી છે. દેખાવમાં અઘરી દેખાય છે અત્યારે તમને, પણ તમે એકવાર સમજવાની કોશિશ કરો. કઈ રીતે લેશું? પહેલાં ટેક P3 = P1 લેમ્બડા પ્લસ P2 મ્યુ. હવે આને કદાચ ભૂલી જાઓ, ચાલો આ તમને કદાચ સમજાતું નથી, કાંઈ વાંધો નહીં. આગળ હું જે પ્રોસિજર કહું છું એ સમજો. આ P1 છે, આ P2 છે ને P3 છે, બરાબર? કાંઈ વાંધો નહીં. પ્રોસિજરમાં તમે કરો કે એક્સનો કોફિશિયન્ટ હોય એને લેમ્બડાથી ગુણો, વાયના કોફિશિયન્ટને મ્યુ સાથે ગુણો. આ બીજા પહેલા ઇક્વેશનના એક્સના કોફિશિયન્ટને લેમ્બડાથી ગુણો અને બીજા ઇક્વેશનના એક્સના કોફિશિયન્ટને મ્યુ સાથે ગુણો, એને = A3 લઈ લો. તો જો A1 લેમ્બડા પ્લસ A2 મ્યુ = A3 પહેલું ઇક્વેશન બનાવશે. B1 લેમ્બડા પ્લસ B2 મ્યુ = B3 આ બીજું ઇક્વેશન બનાવશે. પહેલા અને બીજા ઇક્વેશનને સોલ્વ કરશો એટલે લેમ્બડા અને મ્યુની વેલ્યુ મળી જશે. એ લેમ્બડા અને મ્યુની વેલ્યુ લઈને તમે અહીંયા જાઓ. D1 પહેલાને મેં કીધું લેમ્બડા આપવાનું, પહેલાને લેમ્બડા, બીજાને મ્યુ, તો D1 લેમ્બડા પ્લસ D2 મ્યુ = D3 આવે. હવે આ ચેકિંગ કરવાની કન્ડિશન છે. જો = D3 આવે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, જો = D3 નો આવે તો એ નો સોલ્યુશન. ધેટ્સ ઓલ. હું ક્વેશ્ચનમાં સમજાવીશ, સોલ્યુશન એક્ઝામ્પલમાં સમજાવીશ, બટ અત્યારે ખાલી આ પ્રોસિજરને ધ્યાનથી સમજો. કઈ રીતે બનાવું છું? ફર્સ્ટ ઇક્વેશનને લેમ્બડા સાથે ગુણું છું એવું વિચારો, અને બીજા ઇક્વેશનને મ્યુ સાથે ગુણું છું. તો જોજો A1 લેમ્બડા પ્લસ A2 મ્યુ = A3 એ ફર્સ્ટ ઇક્વેશન. B1 લેમ્બડા પ્લસ B2 મ્યુ = B3 એ સેકન્ડ ઇક્વેશન થયું. એન્ડ આ ઇક્વેશન 1 અને 2 ને સોલ્વ કરો એટલે લેમ્બડા અને મ્યુની વેલ્યુ મળે. પછી કન્ડિશન ચેક કરવા માટેની હે ને, પછી અહીંથી જ બે કન્ડિશન આવી ગઈ, ઇન્ફાઇનાઇટ અને નો સોલ્યુશનની. કઈ રીતે ચેક કરવાની? તો કોન્સ્ટન્ટથી લેમ્બડા અને મ્યુની વેલ્યુ મળી ગઈ છે તો લેમ્બડા ઇન્ટુ D1 કરો, મ્યુ ઇન્ટુ D2 કરો. અરે લેમ્બડા D1 પ્લસ મ્યુ D2 = D3 આવે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, ને નોટ = D3 આવે તો નો સોલ્યુશન. ધેટ્સ ઓલ. ઓકે, બસ આટલું ધ્યાન રાખવાનું છે. હવે આમાં લગભગ કાંઈ બાકી નથી. બસ હું દર વખતે સેન્ટેન્સ જે બોલું છું એ સાંભળી લો. એક તો આ એરેન્જમેન્ટ હશે એને સ્ટાર અથવા આને ડેલ્ટા એરેન્જમેન્ટ કહી શકું છું. મતલબ ડેલ્ટા એરેન્જમેન્ટમાં નો સોલ્યુશન આવે ને સ્ટાર એરેન્જમેન્ટમાં ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આવે. અને આ બંને એરેન્જમેન્ટ કોના છે? તો ઇન્ટરસેક્ટિંગના, હે ને, ઇન્ટરસેક્ટિંગના એરેન્જમેન્ટ છે. કેમ કે જ્યારે કોઈ કન્ડિશન પેરેલલ અથવા કોઇન્સિડન્ટ નથી ત્યારે આ બેમાંથી એક હશે. ઓકે, વન્સ અગેન પાછું એકવાર હું કહી દઉં. ક્યારની પ્રોસિજર? D = 0 ની પ્રોસિજર, એટલે કે જો એ લોકોએ લખી આપે કે ભાઈ આ ત્રણ ઇક્વેશન આપેલા છે, જો એ નોન હોમોજીનિયસ હોય અને એ લોકો લખે કે ભાઈ આનું સોલ્યુશન નથી, નો સોલ્યુશન, તો આ પ્રોસિજર એપ્લાય કરવી. અથવા એ લોકો લખે કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે તો પણ આ પ્રોસિજર એપ્લાય કરવી. અને યુનિક સોલ્યુશન લખે તો આ પ્રોસિજર, ધેટ ઇઝ D = 0. ઓકે, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન અથવા નો સોલ્યુશન લખે તો પહેલું સ્ટેપ D = 0 નું, જો મેં દેખાય છે D = 0 ફર્સ્ટ સ્ટેપ. એના બેઝથી K આલ્ફા બીટા ફાઇન્ડ કરો, એને પાછું ઇક્વેશનમાં મૂકી દો, જે ત્રણ ઇક્વેશન છે એમાં મૂકી દો, ત્રણ ઇક્વેશનમાં K આલ્ફા બીટાની વેલ્યુ, એટલે ત્રણ ઇક્વેશનમાં કોઈ હવે અનનોન વેરિયેબલ નહીં હોય. પછી ચેક કરો કે પેરેલલ છે કે નહીં, કોન્સિડન્ટ છે કે નહીં, બરાબર. અને K આલ્ફા બીટાની વેલ્યુ એના પરથી આપણે એક્સેપ્ટેબલ છે કે નહીં ચેક કરો. આ સ્ટેપ 3 તમને એક્ઝેક્ટલી એક્ઝામ્પલ સમજાવીશ ત્યારે સમજાઈ જશે. સ્ટેપ 4, ઇફ પેરેલલ ઓર કોઇન્સિડન્ટ ઇઝ નોટ પોસિબલ, જો પેરેલલ અથવા કોઇન્સિડન્ટ ના હોય તો મેથડ 1 થી જવું હોય તો D1 D2 D3 ફાઇન્ડ કરવું, અને મેથડ 2 થી જવું હોય તો આ પ્રોસિજર. ઓકે, મેથડ 1 માં D1 D2 D3 ત્રણે ફાઇન્ડ કરવા પડે, એટલા માટે મેથડ 1 હું એડવાઇઝેબલ નથી કરતો. બટ હા, સમજવા માટે ઇઝી છે, કેમ કે D1 D2 D3 સિમ્પલી ફાઇન્ડ કરો, ત્રણની વેલ્યુ 0 તો ઇન્ફાઇનાઇટ, ત્રણમાંથી એકાદો નોન ઝીરો તો નો સોલ્યુશન. અને મેથડ 2 સમજવી થોડીક ટફ છે, પણ એક 2-3 ક્વેશ્ચનમાં તમે એપ્લાય કરશો ને, હું દેખાડીશ એપ્લાય કરીને, તો તમને એવું લાગશે કે આ બી ઇઝી જ છે. કેમ કે આમાં તમારે D1 D2 D3 ત્રણે સેપરેટલી ફાઇન્ડ નહીં કરવા પડે. સિમ્પલી તમે ઇક્વેશન જોયા? હા જોયા. પહેલાં એક્સના કોફિશિયન્ટમાં A1 લેમ્બડા મલ્ટીપ્લાય કરો, A2 ને B મલ્ટીપ્લાય કરો, = A3 આવી જાય છે, ઇક્વેશન 1 બનાવો.
B1 લેમડા પ્લસ B2 મ્યુ ઇક્વલ ટુ B3 બનાવો, એ બંને ઇક્વેશનને સોલ્વ કરો, લેમડા અને બ્યુ મળી જશે. અને D1 ઇન્ટુ લેમડા પ્લસ D2 ઇન્ટુ મ્યુ ઇક્વલ ટુ D3 આવે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, નોટ ઇક્વલ ટુ D3 આવે તો નો સોલ્યુશન. ઓકે, સો આઈધર યુ કેન એપ્લાય મેથડ 1 ઓર યુ કેન એપ્લાય મેથડ 2. આ બંનેમાંથી કોઈ એક જ મેથડ એપ્લાય કરવી, એવું નહીં કે બંને મેથડ એપ્લાય કરવી. ઠીક છે. કોઈ ક્વેશ્ચન એવા આવશે કે જેમાં આ સારી પડશે, આ થોડુંક ટફ પડી શકે, બટ ઓલમોસ્ટ મોટાભાગના બધા ક્વેશ્ચનમાં મેથડ 2 ઇઝ ઇઝી એઝ કમ્પેર ટુ મેથડ 1. ઓકે, સો લેટ્સ સોલ્વ સમ ઓફ ધ ક્વેશ્ચન. થોડા ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ કરીએ અને સમજીએ આ પ્રોસિજર શું કહે છે. હા, વન મોર થિંગ, આ સેકન્ડ ટાઈપ, સોરી, હે ને, કેમ કે મેં તમને જે સમજાવ્યું એ નોન હોમોજીનિયસનો ટાઈપ છે. હોમોજીનિયસમાં બહુ સિમ્પલ, જો તમને એ લોકો હોમોજીનિયસ ઇક્વેશન આપે એટલે કે D1 D2 D3 ત્રણે જે 0 કરીને જ આપી દે, એટલે દાખલા તરીકે મતલબ અહીંયા જે તમને આપેલું છે આ ઇક્વેશનમાં અહીંયા 0 હોય, આ 0 હોય અને આ 0 હોય, મતલબ અહીંયા કોન્સ્ટન્ટ આપેલા હોય નહીં, અથવા આ પણ 0 0 અને 0, આ ત્રણે 0, એટલે આ ટાઈપના ઇક્વેશન આપેલા હોય, તો એ ટાઈપના ક્વેશ્ચનની અંદર કેમ સોલ્વ કરવું એ તમને દેખાડું છું. ઓકે, D1 D2 D3 ઇફ 0, તો એને આપણે હોમોજીનિયસ ઇક્વેશન કહીશું. અને હોમોજીનિયસ ઇક્વેશન આવે એટલે કે સમઘાતી સમીકરણ આવે તો ખાલી બે જ સ્ટેપ છે. એ લોકો ક્યારેય નો સોલ્યુશનવાળો સ્ટેપ નહીં બનાવી શકે. આમાં નો સોલ્યુશન ક્યારેય નહીં થાય. હંમેશા ક્યાં તો ટ્રિવિયલ એટલે કે યુનિક સોલ્યુશન આવશે, ક્યાં તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આવશે. સાંભળજો, આ બે ટાઈપના સોલ્યુશન્સ કઈ રીતે બનાવું છું. જો એ લોકો ક્વેશ્ચનની અંદર લખીને આપે કે ભાઈ આ સમીકરણ છે, ઇક્વેશન છે, આને યુનિક સોલ્યુશન છે, તો તરત જ D નોટ ઇક્વલ ટુ 0 લેજો. અને જો એમ લખી નાખે કે ભાઈ આનું ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે તો D ઇક્વલ ટુ 0 લેજો. હવે એના અલગ અલગ ઘણા નામ આપેલા છે. જે લોકો એવું લખે કે ટ્રિવિયલ સોલ્યુશન છે તો પણ D નોટ ઇક્વલ ટુ 0, અથવા એ લોકો લખે ભાઈ 0 0 0 સોલ્યુશન છે તો પણ D નોટ ઇક્વલ ટુ 0 લેજો. ઓકે, અને જો એ લોકો લખીને આપે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, ક્યાં તો ટ્રિવિયલ ઓર નોન ટ્રિવિયલ સોલ્યુશન, ક્યાં તો ખાલી ટ્રિવિયલ નોન ટ્રિવિયલ સોલ્યુશન લખે કે ઇફ ધીસ ઇક્વેશન હેવ નોન ટ્રિવિયલ સોલ્યુશન તો પણ D ઇક્વલ ટુ 0, ઇફ ધીસ ઇક્વેશન હેવ નોન ઝીરો સોલ્યુશન તો પણ D ઇક્વલ ટુ 0, અથવા એ લોકો આવું વર્ડ યુઝ કરે કે ઇફ ધીસ ઇક્વેશન હેવ 0 એન્ડ નોન ઝીરો સોલ્યુશન તો પણ D ઇક્વલ ટુ 0 લેજો. મતલબ એ લોકો આ પાંચમાંથી ગમે એ વર્ડ આપશે, આ આપશે, આ આપે અથવા આ આપે. ઓકે, જો વન્સ અગેન, ક્યાં તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન કહેશે, ક્યાં તો એ નોન ટ્રિવિયલ ઓનલી કહેશે, ક્યાં તો ટ્રિવિયલ એન્ડ નોન ટ્રિવિયલ એવું કહેશે, ક્યાં તો ઓનલી નોન ઝીરો કહેશે, ક્યાં તો 0 એન્ડ નોન ઝીરો સોલ્યુશન હોય, એવું ગમે એ વર્ડ યુઝ કરે, we always need to take D equal to 0. ઓકે, સાંભળજો, મિનિંગ ટ્રિવિયલ સોલ્યુશન એટલે 0 0 0 સોલ્યુશન, અને નોન ટ્રિવિયલ સોલ્યુશન એટલે કે 0 0 0 સોલ્યુશન સિવાયનો સોલ્યુશન, એટલે કે નોન ઝીરો સોલ્યુશન. ટ્રિવિયલ એટલે 0 સોલ્યુશન, નોન ટ્રિવિયલ એટલે નોન ઝીરો સોલ્યુશન. એટલે આ બંને વર્ડના મિનિંગ સમજાઈ ગયા. અને આ 0 0 0 સોલ્યુશન કેમ છે? કેમ કે સે વિચારો કે આ ત્રણે 0 હોય તો એ ત્રણે નું જો એક સિંગલ પોઈન્ટ જ સોલ્યુશન હશે તો ઓબ્વિયસલી એ ત્રણે ક્યાંથી પાસ થતા હશે? ઓરિજિનમાંથી, ઉગમ બિંદુમાંથી. તમે જોઈ શકો છો એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ. તો આમાં જે આ ઓરિજિન છે ને ત્યાંથી ત્રણે પ્લેન પાસ થતા હશે, પ્લેન 1, પ્લેન 2 અને પ્લેન 3. અને ત્રણનો ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, છેદ બિંદુ છે એ ઓરિજિન થઈ જશે, એટલે એનું ઉગમ બિંદુ એક ઉકેલ થઈ ગયો. ઓકે, તમે ચેક કરી શકો છો, જો આવા ઇક્વેશન હશે અને અહીંયા ત્રણે 0 હશે તો 0 0 0, આમાં ત્રણે એક્સ વાય ઝેડની જગ્યાએ 0 મૂકી દો, સમાધાન કરી જાય. બરાબર. અને સાથે સપોઝ જો એનું ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય તો પણ એ ઓરિજિનમાંથી તો પાસ થતી જ હશે. ઇન્ફાઇનાઇટ જે લાઇન છે ને, આ જે ત્રણે પ્લેન છે એ ત્રણે પ્લેન ઇન્ટરસેક્ટ એકબીજાને એવી રીતે કરે છે કે જેથી ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આવે. બરાબર, આ ઇન્ફાઇનાઇટ સોલ્યુશનનો કેસ છે. તો એ ઇન્ફાઇનાઇટ સોલ્યુશનમાંથી પણ એક સોલ્યુશન એવું હશે કે જે 0 0 0 સોલ્યુશન હશે. તમને દેખાય છે આ જે પિંક લાઇન છે એ ઉગમ બિંદુમાંથી એટલે કે ઓરિજિનમાંથી પાસ થઈને નીકળે છે. એટલે કે આ લાઇનમાં ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન પણ એક સોલ્યુશન છે અને એની સિવાયના બધા બાકીના પોઈન્ટ પણ અલગ અલગ સોલ્યુશન છે. તો 0 સોલ્યુશન પણ છે અને નોન ઝીરો સોલ્યુશન પણ છે અવેલેબલ. કેમ કે અહીંયા 0 0 0 આપેલું હોય એનો મતલબ એક્સ અને વાય અને ઝેડની વેલ્યુ 0 0 0 ઓલવેઝ સેટિસ્ફાઈડ થાય, હે ને? કેમ તમને આમ લખી નાખું x + 2y + 3z = 0 હોય તો ઓબ્વિયસલી 0 0 0 તો આમાં હંમેશા સમાધાન કરી જાય. ને ત્રણે ઇક્વેશન જો આ ટાઈપના હોય તો 0 0 0 ત્રણે સમાધાન કરતું જ હોય. તો જો એમાં ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોય તો પણ 0 0 0 માંથી તો પાસ થતું જ હશે એ જે ઇન્ફાઇનાઇટ વાળી લાઇન છે. એટલા માટે 0 સોલ્યુશન એઝ વેલ એઝ નોન ઝીરો સોલ્યુશન બંને સોલ્યુશન અવેલેબલ હોય.
डी इक्वल टू 0 वाला केसनी अंदर। ओके, सो आ फाइनल अंडरस्टेन्डिंग थई गयुं। हवे जेटलो आ विडियोने तमे वारंवार रिपीट करशो एटલું વધારે તમને સમજાઈ જશે થિયરિટિકલ પાર્ટ। ઓકે, અને થિયરિટિકલ પાર્ટને અગેન હજી એકવાર કહી દઉં છું, થિયરિટિકલ પાર્ટને સમજવા માટે પાછા તમે થોડા ક્વેશ્ચનને સોલ્વ કરો, હું ક્વેશ્ચન સોલ્વ કરાવું ત્યારે, અને ક્વેશ્ચનને મેક્સિમમ સમજવાની કોશિશ કરો। પછી ક્વેશ્ચનને સમજ્યા પછી પાછો થિયરિટિકલ પાર્ટ એકવાર જોજો। ઓકે, પાછા ક્વેશ્ચનને સોલ્વ કરો અને અગેન પાછો થિયરિટિકલ પાર્ટ એકવાર રિપીટ કરશો એટલે પછી મને નથી લાગતું કે હવે આ થિયરિટિકલ પાર્ટમાં પણ કોઈ ડાઉટ રહે। ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ઓફિશિયલી વિથ ધ એક્ઝામ્પલ્સ। એક્ઝામ્પલને સમજવાની કોશિશ કરીએ થોડાક। તો જેટલા બી ક્વેશ્ચન એક્ઝામ્પલ હું અહીં સોલ્વ કરાવું, ઓલમોસ્ટ ઓલ ધ ક્વેશ્ચન્સ આર ફ્રોમ ધ JEE મેઇન ઓર એડવાન્સ, હે ને। મેઇન અને એડવાન્સના જે ક્વેશ્ચન પૂછાયેલા ક્વેશ્ચન છે એ જ મેં લેવાની કોશિશ કરી છે, સો દેટ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ દેટ વિચ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન કેન બી આસ્ક ઇન એક્ઝામિનેશન। એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે અને કઈ રીતે સોલ્વ કરવા, કઈ રીતે વિચારવું, એ તમે એક્ઝેક્ટલી સમજી શકો એના માટે। ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ। એટલે ઇફ S ઇઝ ધ સેટ ઓફ ડિસ્ટિંક્ટ વેલ્યુ ઓફ B for which the following linear equations are there, has no solution. Okay, see we have no solution over here. Okay, we have no solutions, and तो S શું થશે? S શું છે ભાઈ? S is set of distinct value of B. It means કે B ની પહેલા વેલ્યુ ફાઇન્ડ કરો, બરાબર? સમજી લો કે B ની વેલ્યુ 1 5 6 આવી ગઈ, તો આપણે એનો S એક સેટ બનાવી નાખો 1 5 6, બરાબર? S શું છે? S અલ્ટિમેટલી એક સેટ છે કોનો? તો B ની વેલ્યુનો સેટ। તો B ની વેલ્યુ ફાઇન્ડ કરી અને એનો એક સેટ બનાવ્યો, અને એ સેટ S છે એ કેવો છે? આ ચારમાંથી એ એમ્પ્ટી સેટ છે એટલે કે ખાલી ગણ છે, અનંત ગણ ઇન્ફાઇનાઇટ સેટ છે, કે અ ફાઇનાઇટ સેટ કન્ટેનિંગ 2 ઓર મોર એલિમેન્ટ એટલે કે 2 અથવા 2 થી વધારે એલિમેન્ટ વાળો એક કોઈ ફાઇનાઇટ સેટ। ફાઇનાઇટ સેટ એટલે કેવો ખબર ને, કે જેમાં ગણી શકાય એટલા એલિમેન્ટ હોય, હે ને, ગણી શકાય, આપણે કાઉન્ટ કરી શકીએ એટલા એલિમેન્ટ હોય એને ફાઇનાઇટ સેટ કહેવાય। એટલે કે આ ફાઇનાઇટ સેટ છે, બરાબર? S ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 10, તો એ ફાઇનાઇટ સેટ છે। બટ S ઇક્વલ ટુ તમને હું નેચરલ નંબર લઈ દઉં તો એ ઇન્ફાઇનાઇટ સેટ થઈ ગયો, ઇન્ફાઇનાઇટ સેટ। સિંગલ ટોન સેટ તો ખબર જ હશે, એક જ સિંગલ એલિમેન્ટ હોય। ઓકે, સો ચલો જોઈએ શું કરવાનું છે આમાં। સૌથી પહેલું સ્ટેપ ઇક્વેશન જોવાનું। ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ આઈડેન્ટિફાય વેધર ઇટ ઇઝ હોમોજીનિયસ ઓર નોન હોમોજીનિયસ, સમઘાતી છે કે વિષમઘાતી એ આઈડેન્ટિફાય કરવું। કયું છે આ? નોન હોમોજીનિયસ। કોન્સ્ટન્ટ અવેલેબલ છે એટલે નોન હોમોજીનિયસ। ઓકે, કોન્સ્ટન્ટ અવેલેબલ છે નોન હોમોજીનિયસ, હે ને। નોન હોમોજીનિયસ એટલે નોન હોમોજીનિયસની પ્રોસિજર વિચારવાની ચાલુ કરવાની। માઇન્ડમાં આ ચાર્ટ બેસાડી દેજો એટલે ક્યારેય તકલીફ ન પડે। નોન હોમોજીનિયસની પ્રોસિજરમાં બે ટાઈપના સોલ્યુશન છે, આઈધર યુનિક ઓર ઇન્ફાઇનાઇટ અથવા નો સોલ્યુશન। યુનિક હોય તો સિમ્પલી D નોટ ઇક્વલ ટુ 0 લઈ જઈશું, અને આ બેમાંથી કોઈ એકાદું પણ હોય તો પહેલું સ્ટેપ D ઇક્વલ ટુ 0। ઓકે, હવે આપણા ક્વેશ્ચનમાં પહેલું નોન હોમોજીનિયસ વિષમઘાતી સમીકરણ અને નો સોલ્યુશન આપ્યું છે। યુનિક સોલ્યુશન માટે મેં શું કીધું હતું? D ઇક્વલ ટુ 0, અને નો સોલ્યુશન અથવા ઇન્ફાઇનાઇટ સોલ્યુશન માટે શું કીધું હતું? D ઇક્વલ ટુ 0। તો ઇન્ફાઇનાઇટ અથવા નો સોલ્યુશનમાં D ઇક્વલ ટુ 0, યુનિક સોલ્યુશન D નોટ ઇક્વલ ટુ 0। એટલે આપણા ક્વેશ્ચનની અંદર નોન હોમોજીનિયસનો કયો ટાઈપ છે? નો સોલ્યુશન વાળો, એટલે કે D ઇક્વલ ટુ 0। પહેલું લઈ લો, સો D ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ કર્યું। D ની વેલ્યુ કઈ રીતે બને? તો D ની વેલ્યુ બનાવવા માટે મેં તમને કીધું એમ x y z ના કોફિશિયન્ટ બનાવો। તો x નો કોફિશિયન્ટ 1 1 1, હે ને, પહેલું 1 1 1, ફર્સ્ટ રો 1 1 1, સેકન્ડ રો 1 a 1, ઓકે, 1 a 1, ને થર્ડ રો a b 1, ઓકે, a b 1। આ ખાસ જોજો, D ની વેલ્યુ ક્રિએટ કરતા તો આવડવી જ જોઈએ, ઠીક છે? ઓકે, સો હવે D આ જે ડિટર્મિનેન્ટ છે આ નિશ્ચયકને સોલ્વ કરો તો કઈ રીતે આવશે? તો હું સોલ્યુશનમાં ટાઈમ નથી બગાડતો, સોલ્યુશન આ ડિટર્મિનેન્ટનું કરશો એટલે આ રીતનું સોલ્યુશન બનશે। ઇક્વલ ટુ 0 0 લેતો ગયો છું, સો ફાઇનલી મને A ઇક્વલ ટુ 1 મળી ગયું। વન્સ અગેન સ્ટેપ પ્રોસિજરમાં જઈએ પાછા। શું પ્રોસિજરમાં કીધું હતું મેં કે જો નો સોલ્યુશન અથવા ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આપે નોન હોમોજીનિયસની અંદર તો પહેલું સ્ટેપ ટેક D ઇક્વલ ટુ 0, ઓકે, લીધું। પછી કે અથવા આલ્ફા બીટા એ જે બી છે અનનોન વેરિયેબલ એની વેલ્યુ ફાઇન્ડ કરો, તે આપણે ફાઇન્ડ કરી લીધી હમણાં। A ઇક્વલ ટુ 1 આવી ગયું। પછી એને પાછું અગેન ઇક્વેશનમાં મૂકી દો, પુટ ધેટ વેલ્યુ ઓફ ધીસ કોન્સ્ટન્ટ બેક ટુ ધીસ ઇક્વેશન,
અને પછી સ્ટેપ 3 માં ચેક કરો કે પેરેલલ કે કોઇન્સિડન્ટ છે કે નહીં, અને એના બેસી એક્સેપ્ટેબલ છે કે નહીં, અથવા બીજું કોઈ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો હોય તો કરી શકો છો. ઓકે, તો ચેક કરો. આપણી પાસે જે a = 1 આવી ગયો એને આપણે પાછું ક્યાં મૂકી દેશું? ઇક્વેશનમાં. ઓકે, સો ઇક્વેશન કેવા બની જશે તમે જોઈ શકો છો. તો આ ટાઈપનું ઇક્વેશન બની ગયું, x + y + z = 1, x + y + z = 1, x + by + z = 1. આપણે a = 1 મૂકી દીધું ઇક્વેશનમાં, બરાબર છે. સો વી ગેટ ધીસ કાઇન્ડ ઓફ ઇક્વેશન. હવે અહીંયાથી નોટિસ કરવાનું મેં તમને શું કીધું હતું? ચેક કરો પેરેલલ અને કોઇન્સિડન્ટ, બરાબર. તો તરત જ જોઈને દેખાઈ ગયું કે આ બંને તો કોઇન્સિડન્ટ થઈ ગયા. જુઓ, કોઇન્સિડન્ટ એટલે અલ્ટિમેટલી મેં કીધું ને કે બંને પ્લેન ઇક્વલ હોય, હે ને. કદાચ આવું પણ આપી દઈએ તો તરત ન દેખાય આપને કે બંને ઇક્વલ છે, તો ત્યાં આપણે કદાચ એવું વિચારીએ કે રેશિયો લઈને જોઈ લઈએ. બટ એકચ્યુઅલમાં આની અંદર જો હું 2 કોમન કાઢું, એ 2 કેન્સલ કરું તો આ બની જ જશે, x + y + z = 1. સો ક્યારેક ક્યારેક એ લોકો ડાયરેક્ટલી બેઠો દેખાડી દેશે, ક્યારેક એ લોકો એકબીજાના મલ્ટિપલમાં દેખાડશે કે ભાઈ આ x + y + z હોય તો આ 2x + 2y + 2z હોય. એટલા માટે રેશિયોવાળી પેટર્ન શીખવાડવામાં આવે છે કે ભાઈ 1/2 = 1/2 = 1/2 = 1/2, હે ને. આવું આ રીતે ચેક કરતા કદાચ કોઈ છોકરાને ન ફાવે, બરાબર. સપોઝ આ રીતના ચેક કરતા ન ફાવે તો ડાયરેક્ટલી છોકરાઓ કઈ રીતે વિચારી શકે છે કે ભાઈ ચાલો આનો રેશિયો લઈ લો 1 અને 2 નો. 1/2 = અહીંયા પણ 1/2, અહીંયા પણ 1/2 = લાસ્ટમાં કોન્સ્ટન્ટ પણ 1/2. તો એ થઈ ગયા કોઇન્સિડન્ટ. એટલે ક્યાં તો બંને પ્લેન સિમ્પલ તરત સરખા દેખાતા હશે, ક્યાં તો આ રીતે કોફિશિયન્ટના રેશિયો ઇક્વલ આવી જતા હોય 4/4માં કોન્સ્ટન્ટ સહિત, તો એ કોઇન્સિડન્ટ હશે. ઓકે, તો ફાઇનલી હવે મારી પાસે એક પ્લેન P1 = P2 થઈ ગયું, અને આને મેં કીધું સમજી લો P3. ઓકે, અને હવે મારે બીની વેલ્યુ ફાઇન્ડ કરવી છે નો સોલ્યુશન માટે. તો મેં તમને ત્યારે કીધું હતું કે આ રીતની કન્ડિશન બનાવીને પછી છે ને વિચારવાનું શાંતિથી 3Dમાં. તો એવું વિચારો કે સમજી લો કે P1 = P2, તો આ થઈ ગયું એક પ્લેન જ, સિંગલ જ પ્લેન છે. તો હવે આ P3 છે ને, P3 એને અલગ અલગ રીતે વિચારીએ. તો મેં P1 = P2 એવા 3 કેસ લીધા P3 માટે. P3 ક્યાં તો પેરેલલ હશે, ક્યાં તો P3 ઇન્ટરસેક્ટ કરતો હશે, ક્યાં તો P3 કોઇન્સિડન્ટ હશે. ઓબ્વિયસલી આ 3 સિવાય તમે દુનિયાનો એક પણ રસ્તો નહીં વિચારી શકો. P3 ક્યાં તો પેરેલલ હોવું જોઈએ. ઓબ્વિયસલી સમજી લો કે P1 P2 આમ છે તો P3 ક્યાં તો આ રીતે મતલબ પેરેલલ થઈ જશે, બરાબર. ક્યાં તો P3 કોઇન્સિડન્ટ થઈ જશે ને ક્યાં તો એ ઇન્ટરસેક્ટ કરે, હે ને. ક્યાં તો પેરેલલ, ક્યાં તો ઇન્ટરસેક્ટ કરે આ રીતે, અને ક્યાં તો કોઇન્સિડન્ટ. 3માંથી એક જ રસ્તા પોસિબલ છે. તમે શાંતિથી લોજિકલી વિચારી શકો. તો કયો રસ્તો પોસિબલ થશે? આ 3માંથી કયો આવી શકે? તો વિચારો કે આની અંદર કેટલા સોલ્યુશન બને? તો કે ભાઈ ઇન્ફાઇનાઇટ. તો આ પોસિબલ છે કે નહીં, હે ને. ઇન્ફાઇનાઇટ સોલ્યુશનવાળો રસ્તો તો નથી લેવાનો, કેમ કે આપણે લેવાનું છે નો સોલ્યુશન, હે ને. આપણે લેવાનું છે નો સોલ્યુશન. ઓકે, નો સોલ્યુશન જો લેવું હોય તો ઇન્ફાઇનાઇટ રસ્તો નહીં ચાલે. આમાં પણ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન થઈ જશે, એટલે આ પણ પોસિબલ નથી, આ પણ પોસિબલ નથી. તો આની અંદર કેટલા સોલ્યુશન આવે ભાઈ? આમાં નો સોલ્યુશન આવશે, પાક્કું છે. ઇટ મીન્સ કે P3 ને આ જે થર્ડ પ્લેન છે એને મારે પેરેલલ કરવું પડશે. તો ફાઇનલી P1 = P2 વાળો એક પ્લેન અને P3 વાળા પ્લેનને પેરેલલ કરવું હોય, મતલબ આ પહેલું બીજું પ્લેન અને ત્રીજું પ્લેન આ બંનેને પેરેલલ કરવા હોય તો કન્ડિશન શું છે ભાઈ? રેશિયોવાળી કન્ડિશન 1/1 = 1/b = 1/1. x y z ના કોફિશિયન્ટ સરખા હોય તો એના પરથી b શું બની ગયો? 1. બસ, તો ફાઇનલ આન્સર મને b નો મળી ગયો 1. સો b જો = 1 હોય તો આ બંને ઇક્વેશન પેરેલલ થાય, તો જ નો સોલ્યુશન આવે, તો જ ઇક્વેશનનું સોલ્યુશન નો સોલ્યુશન આવે. અને નો સોલ્યુશન હોય એવા મારે b ફાઇન્ડ કરવા હતા. સો b ની કેટલી વેલ્યુ મળી? તો કે ભાઈ એક જ. એટલે કેટલા? s નો સેટ શું થઈ ગયો? સિંગલટોન સેટ. અને s ઇઝ વોટ? ધ સેટ ઓફ ડિસ્ટિંક્ટ વેલ્યુ ઓફ b. b ની જેટલી વેલ્યુ હોય એનો એક આપણે સેટ બનાવવો છે, ને એ સેટની અંદર ટાઈપ આપેલા છે. તો કયો સેટ થશે? ડેફિનેટલી સિંગલટોન સેટ. આ ક્વેશ્ચન ટફ હતો. 2017 ની અંદર JEE એક્ઝામમાં પૂછાયેલો હતો ક્વેશ્ચન. ટફ એટલે કેમ કે આની અંદર કન્ફ્યુઝન છોકરાઓને અહીંયાથી થઈ જાય કે d = 0 આવી ગયું, એના પરથી a = 1 લઈ લે, બરાબર. d = 0 અહીંયા સુધી તો છોકરાઓ મોસ્ટલી પહોંચી ગયા. ઘણી બધી ફેકલ્ટી પણ એવું વિચારતી હતી, જે હું તમને કહું છું હમણાં, એ રીતે વિચારતી હતી કે d = 0 પરથી a = 1 આવી ગયો. હવે
આમાં બી તો કંઈ મળતો જ નથી, તો ઘણા બધા ફેકલ્ટીએ પણ એવો આન્સર આપ્યો કે ભાઈ બી તો મળતો જ નથી, તો એનો મતલબ એવો છે કે બી બિલોંગ્સ ટુ આર. બીની વેલ્યુ તો કોઈ પણ ચાલશે, કેમ કે ઇન્ફાઇનાઇટ સેટ નો સોલ્યુશન માટે ડી કેપિટલ ડી 0 હોવો જોઈએ. તો કેપિટલ ડી 0 રાખીએ તો મને એની વેલ્યુ મળી ગઈ, અને બીની વેલ્યુ તો ગમે એ રાખો ઓલવેઝ કેન્સલ થાય છે. જુઓ, સો બી ઇક્વલ ટુ 1 લઉં કે 2 લઉં કે 1000 લઉં, એ તો હંમેશા નીકળી જ જવાનું છે. તો બીની કોઈ પણ વેલ્યુ માટે આ તો નો સોલ્યુશન આપી દેશે, બટ એવું છે નહીં. વી કેન નોટ થિંક લાઈક દેટ. એટલે ઘણા છોકરાઓ, ઘણા લોકોએ ઇન્ફાઇનાઇટ સેટ આન્સર લખીને આવી ગયા હતા. તો આ ક્વેશ્ચનમાં મેં તમને એટલા માટે જ પ્રોસિજર પહેલેથી આપી કે પ્રોસિજર પહેલેથી ફોલો કરો. શું કે પહેલાં કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરો, એ કોન્સ્ટન્ટને અગેન ઇક્વેશનો મૂકો, પછી એ ઇક્વેશન જુઓ કે કઈ ટાઈપના છે. ઇક્વેશન એકવાર આઈડેન્ટિફાઈ થઈ જાય પછી જુઓ કે તમારે આપેલું જે સોલ્યુશન છે, તમને જે ક્વેશ્ચનમાં સોલ્યુશન આપ્યું છે એમાં મેચ થતું હોય એવું તમે કન્ડિશન પકડો આમાંથી, અને એ કન્ડિશન પકડ્યા પછી તમારી વેલ્યુ પછી ફાઇનલાઇઝ કરો ક્વેશ્ચનને કે ભાઈ આ થર્ડ પ્લેન, ફર્સ્ટ પ્લેન, સેકન્ડ પ્લેન, ભાઈ કોઈ વધારાનો કોન્સ્ટન્ટ રહી ગયો છે તો એની વેલ્યુ શું આવી શકે, અથવા જે બી વેલ્યુ છે એક્સેપ્ટેબલ છે કે નહીં. ઓકે, સો દેટ ઇઝ વોટ એક્ઝિટ પ્રોસિજર દેટ વી નીડ ટુ ફોલો ઇન ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન. બરાબર, આમાં તમારે એકચ્યુઅલમાં એક્સેપ્ટેબલ છે કે નહીં એ ચેક કરવાની જરૂર ન પડી, કેમ કે એમાં તમારે નવો કંઈક કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવાની જરૂર પડી. મોટાભાગના ક્વેશ્ચન આગળના એવા આવશે કે જેમાં તમારે આ વેલ્યુ જે આવે છે એ એક્સેપ્ટેબલ છે કે નહીં એ ચેક કરવાનું થશે, કેમ કે અહીંયા વેલ્યુ એક કરતાં વધારે આવતી હશે. સે આ ક્વેશ્ચન જુઓ. તો આ ક્વેશ્ચનની અંદર તમને બે ઇક્વેશન જ આપેલા છે. આ બે ઇક્વેશન વાળો ક્વેશ્ચન છે, ઇટ મીન્સ કે ટફ નથી. સમજો, પેટર્ન બધી આપણે સિમિલર રાખશું. અહીંયા બે ઇક્વેશન એક્સ અને વાયના ફોર્મમાં છે. ઇટ મીન્સ કે આપણી પાસે એક્સ અને વાય બે જ વેરિયેબલ છે. તો આ બંને ઇક્વેશન થઈ ગયા લાઇનના. ધીસ ઇઝ ઇક્વેશન ઓફ લાઇન 1, ધીસ ઇઝ ઇક્વેશન ઓફ લાઇન 2. ઓકે, તો આપણે લાઇનના કન્સેપ્ટનો બેઝનો યુઝ કરશું. અગેન પેટર્ન ને મેથડ પ્રોસિજર જે બધું છે એઝ ઇટ ઇઝ. સૌથી પહેલું શું કર્યું, તો આપણે ડી ફાઇન્ડ કરી લીધું. હા, નો સોલ્યુશન આપેલું છે, જોજો નો સોલ્યુશન. સૌથી પહેલું ડી ફાઇન્ડ કરી લીધું. ડી શું આવી જશે, તો ડી એ એક્સ વાયના કોફિશિયન્ટ હશે. એક્સનો કોફિશિયન્ટ k + 1, 8, અહીંયા કે અને k + 3. ખબર ને, આ તો એક્સ અને વાયના જે કોફિશિયન્ટ હશે એનાથી આપણે ડી ફાઇન્ડ કરશું. તો એક્સ વાયના કોફિશિયન્ટ પરથી પહેલાં ડી ફાઇન્ડ કરો, અને ડીની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી તો મળી ગઈ મને k - 3, k - 1. ઓકે, પછી અગેન પ્રોસિજરમાં શું કીધું છે કે પહેલાં, હા મેં કીધું હતું પ્રોસિજર પ્રમાણે કે નોન હોમોજીનિયસ છે, ચેક કરો. નોન હોમોજીનિયસ છે, હા છે. પછી ડી ફાઇન્ડ કરો, એની વેલ્યુ 0 લઈ લો. તો ડીની વેલ્યુ હું 0 લઈ લઉં છું. ફોર નો સોલ્યુશન ઓલવેઝ ડી ઇક્વલ ટુ 0. ઓકે, તો એના પરથી મને મળી ગયા k = 3 ઓર k = 1. ઠીક છે, તો હું પહેલો કેસ લઉં છું k = 3 નો. k = 3 ને લઈને હું ઇક્વેશનમાં જાઉં છું. તો શું બની જાય જુઓ, તો 4x + 8y = 4 × 3 = 12. એન્ડ તો આ થઈ ગયું લાઇન 1 અને લાઇન 2. બરાબર, મેં તમને કીધું એમ k = 3 લઈને ક્યાં જવાનું, ઇક્વેશનમાં જવાનું, ઇક્વેશનનું વેલ્યુ મૂકી દેવાની. પછી શું ચેક કરવાનું, પછી એ પેરેલલ છે કે કોઇન્સિડન્ટ છે કે ઇન્ટરસેક્ટિંગ છે ચેક કરવા માટે મેં શું કીધું હતું, કોફિશિયન્ટ લઈ લો. 4/3 = 8/6, હા થાય. = 12/8 થાય, હા થાય. જોજો 8/6 ની વેલ્યુ શું થાય, 4/3, અને 12/8 ની વેલ્યુ પણ કેન્સલેશન કરવાથી 4/3 થાય. સો આ 3 ઇક્વલ છે, તો ઇટ મીન્સ કે આ કોઇન્સિડન્ટ થઈ ગયું. અને કોઇન્સિડન્ટ હોય ઇટ મીન્સ કે આ બંને લાઇન એક જ થઈ ગઈ, L1 = L2. તો ઇક્વેશનના સોલ્યુશન કેટલા થાય, ઇન્ફાઇનાઇટ. હે ને, તો એ લોકો ઇક્વેશનમાં શું કીધું છે, નો સોલ્યુશન હોય ને એવો કે ફાઇન્ડ કરો. તો આ પર્ટિક્યુલર કેની વેલ્યુ માટે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આવે છે, એટલે આ કેની વેલ્યુ એલાઉડ નથી. ઠીક છે, ફર્સ્ટ કેસ સમજાણો. સેકન્ડ કેસ લઈએ, કેસ 2. ઓકે, સેકન્ડ કેસ લઈએ k = 1 માટેનો. બરાબર, k = 1 ને લઈને આપણે ઇક્વેશનો મૂકી દઈએ તો શું બને છે જુઓ, ચાલો. ઓકે, સો આફ્ટર પુટિંગ વેલ્યુ ઓફ k ઓવર હિયર ઇન ધીસ ઇક્વેશન, આ ઇક્વેશનમાં બધી વેલ્યુ મૂકવાથી શું બની ગયું, તો 2/1 = 8/4 થાય, હા થાય. = 4/2 થાય, હા થાય. ઇટ મીન્સ કે અગેન L1 L2 ઇક્વલ થઈ ગયા, કોઇન્સિડન્ટ થઈ ગયું, એટલે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. અચ્છા, બંનેમાં ઇન્ફાઇનાઇટ સોલ્યુશન તો ન આવવું જોઈએ. ઇટ મીન્સ કે કદાચ આમાં એરર તો દેખાતી નથી. આમાં ચેક કરો એકવાર. હા, 12/8, યસ 12/8 એ કેટલા થશે, તો કે ભાઈ 6/4
6/4 એટલે કે 3/2. યસ, 3/2 એન્ડ 4/3 બોથ આર નોટ ઇક્વલ. આ બંને ઇક્વલ નથી, હે ને? ઇક્વલ નથી એટલે શું થયો એનો મતલબ કે ફાઇનલી આના પરથી હું વિચારી શકીએ કે ભાઈ 4/3 ઇક્વલ ટુ 8/6 છે, બટ ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 3/2. હેન્સ આ કોની કન્ડિશન થઈ ગઈ? પેરેલલની, હે ને? આ તો પેરેલલની કન્ડિશન છે. સો લાઇન 1 એન્ડ લાઇન 2 આર પેરેલલ, અને બંને લાઇન જો પેરેલલ હોય તો એનું ઇક્વેશનનું સોલ્યુશન શું થાય? નો સોલ્યુશન. તો ફાઇનલી k ઇક્વલ ટુ 3 તો એક્સેપ્ટેબલ છે, k ઇક્વલ ટુ 1 ઇઝ નોટ એક્સેપ્ટેબલ. ઓકે, સો ફાઇનલી ક્વેશ્ચનનો આન્સર શું થઈ ગયો? k ઇક્વલ ટુ 3. k ઇક્વલ ટુ 3 રાખીએ તો આ ઇક્વેશનનું સોલ્યુશન નો સોલ્યુશન આવે. ઓકે, સમજાણું છોકરાઓ? તો આ રીતનું છે સિમ્પલ. તમે મેથડ એકવાર ફોલો કરતા થઈ જાઓ પછી આ ક્વેશ્ચન સોલ્વ કરવા એટલા ટફ હોતા નથી, હે ને? આગળ વધીએ, એકાદ બે ક્વેશ્ચન હજી સોલ્વ કરીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી પહેલાં પેલું સ્ટેપ હોમોજીનિયસ છે કે નહીં? તો શું છે? નોન હોમોજીનિયસ. પછી સેકન્ડ સ્ટેપ, સોલ્યુશન શું આપેલું છે? નો સોલ્યુશન. સો નો સોલ્યુશન હોય તો આપણે શું કરવાનું? પહેલું સ્ટેપ d ઇક્વલ ટુ 0. તો ચલો d ઇક્વલ ટુ 0નો સ્ટેપ લખી નાખીએ ફટાફટથી. d ફાઇન્ડ કરીને d શું થાય ખબર ને? તો d ઇઝ કોફિશિયન્ટ ઓફ x y z, હે ને? એ મૂકી દો જલ્દીથી ફટાફટ. ચાલો, સો જે ઇક્વેશન છે એના બેઝથી મેં d ફાઇન્ડ કરી લીધો, એન્ડ નો સોલ્યુશન છે તો ઓબ્વિયસલી d ઇક્વલ ટુ 0 લઈને એને સોલ્વ કરી નાખીએ. દેન વી ગેટ a ઇક્વલ ટુ 1 એન્ડ a ઇક્વલ ટુ -2. ઓકે, હવે મેં શું કીધું હતું કે એકવાર તમને d ઇક્વલ ટુ 0 ને જે વેલ્યુ મળી ગઈ a ઇક્વલ ટુ 1 અથવા -2, એને ક્યાં મૂકવાની? પાછી ઇક્વેશનમાં. સો લેટ્સ પુટ ઇટ. a ઇક્વલ ટુ 1 કેસ 1 રાખીને a ઇક્વલ ટુ 1 મૂકીએ, અને કેસ 2માં a ઇક્વલ ટુ -2 મૂકીએ, અને પછી બંને કેસમાં પેરેલલ કોઇન્સિડન્ટ ચેક કરશું. ઓકે, તો a ઇક્વલ ટુ 1, કેસ 1માં a ઇક્વલ ટુ 1 મૂકવાથી તમે જોઈ શકો છો x ની જગ્યાએ a ની જગ્યાએ 1 મૂકી દો તો x પ્લસ y પ્લસ z ઇક્વલ ટુ 1 - 1 0, x પ્લસ y પ્લસ z ઇક્વલ ટુ 0, x પ્લસ y પ્લસ z ઇક્વલ ટુ 0. ત્રણ કેસમાં x પ્લસ y પ્લસ z ઇક્વલ ટુ 0 આવી ગયું. ઇટ મીન્સ કે ત્રણ ઇક્વેશન સિમિલર થઈ ગયા, ત્રણ પ્લેન સિમિલર થઈ ગયા. તો ઇટ મીન્સ કે આ તો એક જ સિંગલ પ્લેન છે, હે ને? p1 ઇક્વલ ટુ p2 ઇક્વલ ટુ p3. તો આવા જો ત્રણ પ્લેન એક જ સરખા હોય તો એનું તો સોલ્યુશન કેવું હોય? ઇન્ફાઇનાઇટ. કેમ કે આમાં તો આ બધા જ પોઈન્ટ છે જે સેટિસ્ફાઈડ થાય છે. આ બધા પોઈન્ટ સેટિસ્ફાઈ કરે ને એકબીજાને, તો આ એક્સ વાય ઝેડની વેલ્યુ સેટિસ્ફાઈ કરતા હોય, આ બધા પોઈન્ટ આવી ગયા, હે ને? આ પ્લેન ઉપરના બધા પોઈન્ટ સેટિસ્ફાઈ કરશે. સો આ કેસની અંદર આન્સર શું થઈ ગયો? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. તો a ઇક્વલ ટુ 1 માટે ઇન્ફાઇનાઇટ આવે છે, પણ આપણે શું કરવું છે? કેવા નો સોલ્યુશન હોય એવા જ મારે a ફાઇન્ડ કરવા છે. તો a ઇક્વલ ટુ 1 ઇઝ નોટ પોસિબલ, કેન્સલ. કેમ કે a ઇક્વલ ટુ 1 માટે તો ઇન્ફાઇનાઇટ આવે છે. તો હવે કેસ 2 ચેક કરો. તો a ઇક્વલ ટુ -2 ઇક્વેશનમાં મૂકવાથી, ઇક્વેશનની અંદર મૂકશો એટલે મને આ ટાઈપના કંઈક ત્રણ ઇક્વેશન મળે છે, બરાબર? હવે અહીંથી મેં તમને કીધું એમ કે ભાઈ ત્રણ પ્લેન અંદર કોઇન્સિડન્ટ છે કે નહીં ચેક કરો. વેલ્યુ મૂક્યા પછી કોઇન્સિડન્ટ કે પેરેલલ છે કે નહીં ચેક કરો. તો પ્લેન 1 પ્લેન 2 ચેક કરો છો. -2/1 ઇક્વલ ટુ 1/-2. ના, આ પહેલે ઇક્વલ નથી, હે ને? તમે જુઓ ફરીથી એકવાર. -2/1 ઇઝ નોટ ઇક્વલ ટુ ડેફિનેટલી 1/-2. સો પ્લેન 1 અને પ્લેન 2 માટે તો પેરેલલ પણ નથી અને કોઇન્સિડન્ટ પણ નથી. પ્લેન 2 અને પ્લેન 3 માટે પણ ચેક કરો. 1/1 ઇક્વલ ટુ -2/1, આ પણ ઇક્વલ નથી. સો ઓબ્વિયસલી ઇક્વલ નથી એટલે ત્રણ પ્લેન પેરેલલ અથવા કોઇન્સિડન્ટ છે નહીં. બસ આટલું જ ચેક કરવાની જરૂર પડે. એક્સ વાયમાં ન આવે તો પછી વાય ઝેડમાં ચેક કરવાની જરૂર નથી. ઓકે, સો ઇટ મીન્સ કે જો પેરેલલ અથવા કોઇન્સિડન્ટ ન હોય તો સ્ટેપ 4 કીધો તમે. હવે સ્ટેપ 4 વાળા ક્વેશ્ચન એકાદો આવ્યો જુઓ. પેરેલલ અથવા કોઇન્સિડન્ટ નથી, ઇફ ઇટ ઇઝ નોટ પોસિબલ ધેન આઈધર મેથડ 1 ફોલો કરો કે તો મેથડ 2 ફોલો કરો. મેથડ 1 મારા ખ્યાલથી તમને લોકો જાતે પણ સમજી શકશો, કરીને જોજો. d1 d2 d3 ની વેલ્યુ ફાઇન્ડ કરજો. એની વેલ્યુ જો 0 આવી જતી હશે પર્ટિક્યુલર કેસ માટે તો ઇન્ફાઇનાઇટ, અને જો કોઈ એકાદો નોન ઝીરો આવે તો નો સોલ્યુશન. હું મેથડ 2 ફોલો કરીને દેખાડું છું. ઓકે, મેથડ 2 ની અંદર શું કરવાનું છે મેં કીધું હતું, એક્સનો પહેલા ઇક્વેશનને લેમડા સાથે અને બીજા ઇક્વેશનને મ્યુ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે, અને એના ઇક્વલ ટુ આ થર્ડ ઇક્વેશન બનાવવાનું છે, બરાબર છે? સો -2 લેમડા પ્લસ અહીંયા 1 છે કોફિશિયન્ટ એટલે 1 મ્યુ ઇક્વલ ટુ અહીંયા કોફિશિયન્ટ 1 છે એક્સનો, દેટ ઇઝ 1. આ ઇક્વેશન નંબર 1 થઈ ગયું.
સિમિલરલી વાયનો કોફિશિયન્ટ જે છે એને લેમડાથી મલ્ટીપ્લાય કરો, દેટ ઇઝ 1 લેમડા. અને બીજા ઇક્વેશનમાંથી વાયના કોફિશિયન્ટને મ્યુ સાથે મલ્ટીપ્લાય કરો, દેટ ઇઝ -2 મ્યુ ઇક્વલ ટુ વાયનો કોફિશિયન્ટ 1. એટલે ઊભી લાઇનમાં જવાનું છે. વિચારો કે કોલમ વાઇઝ જજો. પહેલાંનું લેમડા, બીજો મ્યુ ઇક્વલ ટુ ધીસ વન. અહીંયા લેમડા મલ્ટીપ્લાય કરો, અહીંયા મ્યુ મલ્ટીપ્લાય કરો, ઇક્વલ ટુ આ કરી નાખો. પછી અહીંયા પણ એવું થશે, અહીંયા લેમડા મલ્ટીપ્લાય કરો અને મ્યુ મલ્ટીપ્લાય કરો, ઇક્વલ ટુ આ આવે તો ઇન્ફાઇનાઇટ, ઇક્વલ ટુ નો આવે તો નો સોલ્યુશન. ઓકે, સો લેટ અસ સોલ્વ ધીસ ટુ. આને સોલ્વ કરો તો કઈ રીતે કરશું? બીજા ઇક્વેશનને પહેલા ઇક્વેશનમાંથી બીજા ઇક્વેશનને -2 સાથે મલ્ટીપ્લાય કરી નાખીએ તો, આ 2 સાથે મલ્ટીપ્લાય કરી નાખીએ તો થઈ જશે ને. બટ વી ગેટ આને 2 સાથે મલ્ટીપ્લાય કર્યું, અહીંયા 4 થઈ ગયું, અહીંયા 2 થઈ ગયું, તો શું બનશે? 0, આ કેન્સલ, 0 મ્યુ -4 મ્યુ દેટ ઇઝ -3 મ્યુ ઇક્વલ ટુ 3. સો મ્યુ ઇક્વલ ટુ -1 એન્ડ એના પરથી લેમડા બનાવીએ. 2 લેમડા ફર્સ્ટ ઇક્વેશન પરથી બનાવું છું. 2 લેમડાની પહેલી બાજુ લઈ ગયો છું. 2 લેમડા ઇક્વલ ટુ મ્યુ -1 વિચ ઇઝ -1 -2. સો લેમડા ઇક્વલ ટુ પણ -2/2 દેટ ઇઝ -1. બંનેની વેલ્યુ -1 થઈ ગઈ. ઓકે, પછી મેં શું કીધું? હવે કોન્સ્ટન્ટ હે ને, કોન્સ્ટન્ટ. તો -3 લેમડા -3 મ્યુ ઇક્વલ ટુ શું બને છે જુઓ? -3 ઇન્ટુ લેમડા એટલે -1 ને મ્યુ એટલે -1. સો આન્સર બીકમ 3 + 3 વિચ ઇઝ 6. ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ D3. એ D3 એટલે -3 નથી. જો લેમડા D1 પ્લસ મ્યુ D2 ઇઝ નોટ ઇક્વલ ટુ D3 આવે તો નો સોલ્યુશન, અને જો ઇક્વલ ટુ D3 આવે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. આવું મેં સમજાવ્યું હતું. તો આપણે શું એવું નોટ ઇક્વલ ટુ D3 આવ્યું ને, એટલે કે નો સોલ્યુશન આવ્યું. નો સોલ્યુશન ઇઝ તમારો આન્સર. સો નો સોલ્યુશન જ પૂછ્યો છે એ લોકોએ, તો કે હા નો સોલ્યુશન આવે એવો એ શું થાય? તો એની પર્ટિક્યુલર -2 વેલ્યુ માટે નો સોલ્યુશન આવશે, હે ને? કેમ કે a ઇક્વલ ટુ -2 રાખવાથી અહીંયા નોટ ઇક્વલ ટુ D3 આવ્યું. ઇટ મીન્સ કે a ઇક્વલ ટુ -2 રાખવાથી નો સોલ્યુશન બને છે. હેન્સ માય ફાઇનલ આન્સર ઇઝ a ઇક્વલ ટુ -2, ઓપ્શન એ. ઓકે, ઘણાને એવું લાગે કદાચ D1 D2 D3 ઇઝી પડે છે તો એ કરજો, હે ને? આ તમે થોડુંક ડિટેલમાં લખતા કર્યું, આ બધું સમજાવતા. અધરવાઇઝ તમે આ કેલ્ક્યુલેશન ફટાફટથી બનાવીને તમે ફટાફટથી સોલ્વ કરી શકો અને તરત જ આમાં મૂકીને ઇક્વલ ટુ છે કે નહીં ચેક કરો તો તરત આન્સર દેખાવા મળશે તમને જ ખુદને, હે ને? ઓકે, તો મેં આ ઇન્ટરસેક્ટિંગનો પણ કેસ સમજાવી દીધો કે જો સપોઝ તમારે કોઈ ઇન્ટરસેક્ટિંગ આવે, મતલબ તમારે 3 પ્લેનના ઇક્વેશન પેરેલલ અથવા કોઇન્સિડન્ટ ન આવે તો આ રીતની કન્ડિશન ક્રિએટ થશે, બરાબર? તો આઈ થિંક હવે આની અંદર આ સ્ટેપની અંદર નો કવર થયા હોય, આ સ્ટેપના કવર થતાં બધા ક્વેશ્ચન મેં સોલ્વ કરાવી દીધા છે. એક બસ મેં આના ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા, તમે ખાસ નોટિસ કરજો. મેં નો સોલ્યુશનના અને ઇન્ફાઇનાઇટના કેસ, ઇન્ફાઇનાઇટના બી એટલા ખાસ નહીં, પણ આ બસ આ બંનેના ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા છે. આ ત્રણના ક્વેશ્ચન તો સાવ ઇઝી છે, હું છેલ્લે કરાવી દઈશ. એ તો તમે આટલા ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા છે D = 0 ના, એટલે કે ઇન્ફાઇનાઇટ અને નો સોલ્યુશનવાળા નોન હોમોજીનિયસના ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા હશે તો તમને આના ક્વેશ્ચન તો સાવ ફુદ્દું લાગશે, મતલબ સિમ્પલ લાગશે, હે ને? સો પ્રેક્ટિસ આપણે પહેલાં આના ક્વેશ્ચનની કરશું, પછી હું તમને અલગથી સેપરેટલી આના પહેલાં નો સોલ્યુશનના ક્વેશ્ચન મેં મોસ્ટલી કરાવ્યા, પછી ઇન્ફાઇનાઇટના ક્વેશ્ચન થોડાક કરાવીશ, પછી યુનિક સોલ્યુશન અને આના ક્વેશ્ચન હું 2-3 કરાવીને બાકીના હોમવર્ક આપીશ તો તમે આરામથી કરી શકશો. છેલ્લે હું હોમોજીનિયસના ક્વેશ્ચન પણ હોમવર્કમાં 2-3 કરાવીને આપી દઈશ. ઓકે, ઠીક છે? તો આજનો વિડીયો ઘણો મોટો થઈ ગયો છે, ઓલરેડી 1 કલાક થવા આવી છે, અને હવે હું જો આ બધા પાછળના ક્વેશ્ચન સોલ્વ કરાવીશ તો ટાઈમ વધારે થઈ જશે. સો આ ક્વેશ્ચન તમને અત્યારે હું ટ્રાય કરું છું કે હોમવર્કમાં ટ્રાય કરો, સોલ્વ કરો, જેટલા થાય એટલા કરો. ભલે 10-15 ક્વેશ્ચન મેં આપું છું, એમાંથી કદાચ 3-4 ક્વેશ્ચન જ થાય કે 2-3 જ થાય, પણ એ બધા ટ્રાય કરો. જેટલા થાય એટલા કરશો, કાંઈ વાંધો નહીં. કદાચ એકાદો બી નહીં થાય ને તો બી વાંધો નહીં, હું સોલ્યુશન આપીશ ત્યારે તમે સમજી શકશો ને પછી સોલ્વ કરી શકશો. કેમ કે આ બધા ક્વેશ્ચનમાંથી ઘણા ક્વેશ્ચન એવા હશે કે જે થોડાક હજી ડિફિકલ્ટ લેવલના લાગશે તમને. ઓકે, તો હું ક્વેશ્ચન દેખાડી દઉં છું અત્યારે, તમે વિડીયો પોઝ કરતા જજો અને ક્વેશ્ચનને નોટ કરતાં સોલ્વ કરતા જજો. ઓકે, ઇનકન્સિસ્ટન્ટ, કન્સિસ્ટન્ટ બધાના મિનિંગ મેં ઉપર લખાવી નાખ્યા છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે. આ એક કમ્બાઇન ક્વેશ્ચન છે, નો સોલ્યુશન, ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, યુનિક સોલ્યુશનનો. આ પણ કમ્બાઇન ક્વેશ્ચન છે, કદાચ ટફ પડી શકે, થાય તો કરો, કાંઈ વાંધો નહીં.
બરાબર છે. આ લાઇનનો ક્વેશ્ચન છે એક્સ વાયના ફોર્મમાં, જુઓ તમે જોઈ શકો છો. આપણે એક લાઇનનો ક્વેશ્ચન પણ સોલ્વ કરી નાખ્યો છે. આ ક્વેશ્ચન ડેફિનેટલી ટફ પડશે, ટ્રાય કરો. લગભગ આ લાઇનનો જ ક્વેશ્ચન છે, એડવાન્સની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે 2013માં લગભગ કે 2016માં એડવાન્સની અંદર. પણ આ ક્વેશ્ચન લેવાના રીઝન જ એ હોય કે તમને કમ્પ્લીટલી સમજ પડે. આ અન્ડરસ્ટેન્ડિંગ વધારવા માટે ક્વેશ્ચન બનાવેલા છે એવું વિચારી શકો, હે ને. આ પણ એડવાન્સનો ક્વેશ્ચન છે, હાઈલી એડવાન્સ ક્વેશ્ચન છે. ખુદ પણ પોતે લેવલ 12નો ક્વેશ્ચન થઈ જાય, કેમ કે એક ઓપ્શનના એ સામે એક કરતાં વધારે આન્સર પણ આવી શકે. મતલબ એનો આન્સર પી અને ક્યુ પણ આવી શકે, એનો આન્સર આર અથવા એસ આવી શકે, બીનો આન્સર પી ક્યુ આર આવી શકે. મતલબ મલ્ટિપલ આન્સર બનશે. એમાં પણ એક સાથે ઘણા બધા આન્સર બનતા હોય છે. ડી માટે તો કદાચ પી પણ બનતો હોય અને ડી માટે એસ પણ બનતો હોય, એ ટાઈપનો ક્વેશ્ચન છે આ. ટ્રાય કરો, થાય તો ઠીક છે, લગભગ તો નહીં થાય પણ કોશિશ કરો તમે. હું કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં. આ બધા ક્વેશ્ચન નોટ કરો અને ટ્રાય કરો સોલ્વ કરવાની. કદાચ પાછળના ક્વેશ્ચન છે સોલ્વ થઈ જાય, જે હું દેખાડું છું ધીરે ધીરે એ બધા ક્વેશ્ચન, કેમ કે ધીરે ધીરે ઇઝી ક્વેશ્ચન ચાલુ થાય છે. આગળના ક્વેશ્ચન ટફ હતા થોડા ઘણા. ઓકે, સો મારી એડવાઇસ એ જ છે કે આ વિડીયોને કદાચ જો સમજ ન પડ્યો હોય, થોડું ઘણું સમજ પડી હોય, પાછો એકવાર જોજો. ક્વેશ્ચન સોલ્વ નથી થતા, પાછો એકવાર વિડીયો જુઓ અને ટ્રાય કરો કે મેક્સિમમ ટાઈમ વિડીયોને રિપીટ કરીને કમ્પ્લીટલી સમજો વિડીયોને, પછી તમે ક્વેશ્ચનને સોલ્વ કરો, હે ને. મેં જેટલા બી ક્વેશ્ચન અત્યારે આમાં મૂકેલા છે બધા ક્વેશ્ચન ટફ જ છે. આમાં એક પણ ક્વેશ્ચન ઇઝી નથી. આવા ક્વેશ્ચન ઓછા પૂછાય છે, પણ જો પૂછાય તો આપણે કમ્પ્લીટલી સોલ્વ કરવા પડે, હે ને. અને હવે લેટેસ્ટ પેપરમાં તો પૂછાવાનું ચાલુ થઈ ગયું છે, એટલે ટ્રાય કરો કે મેક્સિમમ આવા ક્વેશ્ચન જ સોલ્વ થાય. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ દોસ્તો. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં આ જ બધા ક્વેશ્ચનના સોલ્યુશન સાથે, અને એક્સ્ટ્રા ક્વેશ્ચન અમુક લઈને હું આવીશ. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.